કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય. ઉપસ્થિત ભૂદેવ વૃંદ, મનોરથી પરિવાર એવં ભાગવત સુધારસનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન શ્રોતાજનો, ગઈકાલે આખું સ્થળ ગોકુલ બની ગયું. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને આનંદ રૂપ કૃષ્ણ આપણા સૌના હૃદયમાં વ્યાપી ગયો. નંદ ઘેરા આનંદના ધ્વનિથી એ આનંદે આપણને સૌને વ્રજવાસી બનાવી દીધા અને વ્રજભક્ત બની એ કૃષ્ણ રસનું પાન આપણે સૌએ મળીને કર્યું. દશમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય. ભાગવતજીના પ્રારંભમાં જ્યારે 12 સ્કંદો સાથે ભગવાનના 12 અંગની જ્યારે સમાનતા કરી, પ્રથમ 2 સ્કંદ ઠાકોરજીના બંને ચરણારવિંદ, ત્રીજો ને ચોથો સ્કંદ શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુઠ્ઠીવાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને હૃદય વક્ષસ્થળ અને દસમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. દશમ સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો એટલે કે ભગવાને પોતાના હૃદયમાં ભક્તને સ્થાન આપ્યું. કારણ કે 12 અંગમાં બધા અંગો દેખાય, હૃદય બહારથી દેખાય નહીં. હૃદય તો અનુભવાય. હૃદય જોઈને ખબર ન પડે કે આમાં કેટલો પ્રેમ છે, કેટલી ભાવના છે, એ તો અનુભવાય. આજના માણસની તકલીફ એ છે કે આજનો માણસ બધાને માપવામાં પડ્યો છે પણ પામવાની કોશિશ કરતો નથી. આપણે બધા જ પોતપોતાના ધારેલી ફૂટપટ્ટીઓ લઈને ફરતા હોઈએ છીએ અને આપણા મનથી ઊભી કરેલી એ ફૂટપટ્ટીઓથી બધાને માપવાની કોશિશ કરી. અરે આપણે કોઈને સારો કહીએ ને એ કોઈ બીજા માટે ખરાબ હોય છે અને આપણે જેને ખરાબ કહેતા હોઈએ બીજા કોઈ માટે સારો હોઈ શકે છે. એટલે કેવલ પોતાના દૃષ્ટિકોણથી આ જગતનું કે કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન થઈ શકે નહીં. કારણ કે એ આપણો નજરિયો છે, એ આપણો દૃષ્ટિકોણ છે અને આપણા દૃષ્ટિકોણથી કોઈનું મૂલ્યાંકન ન કરી શકાય. દુનિયાની તકલીફ જ એ છે કે બધા જ પોતાની રીતે બીજાને માપવા માટે નીકળ્યા છે. એકવાર એક સોની અને એક માળી, 2 મિત્રો હતા. બંને ગાઢ મિત્રો. જ્યારે કંઈ પણ સારી વસ્તુ જુએ તો એકબીજાને બતાવે. એકવાર સોની મિત્રએ બહુ સુંદર સોનાનો હાર બનાવ્યો અને એને થયું કે આટલો સરસ હાર મારાથી બન્યો છે તો મારા મિત્ર માળીને બતાવું. અને માળી પાસે લઈને આવ્યો કે જો કેવો સરસ છે. અને માળી હંમેશા ફૂલો સાથે રહે અને ફૂલ સારું કે ખરાબ નક્કી કઈ રીતે કરે કે સૂંઘીને. એટલે સોનાનો હાર આપ્યો એટલે માળીએ સૂંઘ્યો, ફેંકી દીધું. આમાં કઈ સુગંધતા આવતી નથી, આ ક્યાં સારો છે. એક વાર માળીના બગીચામાં બહુ સુંદર ફૂલ ઉગ્યું. એને તું મારા સોની મિત્રને બતાવ. ફૂલ તોડીને સોની મિત્રની પાસે લઈ ગયો. જો કેટલું સરસ ફૂલ ઉગ્યું છે. અને જ્યાં મિત્રને આપ્યું અને સોની ચકાસે કઈ રીતે, ફૂલને લીધો ને પથરા પર ઘસ્યો, ફાટી ગયું. એવું આમાં શું સારું છે? ફૂલે ઉત્તમ હતું, હારે સારો હતો, ચકાસવાની પદ્ધતિઓ ખોટી હતી. બંને પોતપોતાની રીતે એને ચકાસ્યું, પણ ફૂલને ચકાસવાની પદ્ધતિ જુદી છે, સોનાને ચકાસવાની પદ્ધતિ જુદી છે. એમ દુનિયામાં ઘણા સોના જેવા છે, ઘણા ફૂલ જેવા છે, ઘણા લોઢા જેવા છે, ઘણા લાકડા જેવા છે. બધાને એક જ રીતે ચકાસી ન શકાય. બધાને ચકાસવાની પદ્ધતિ જુદી હોય છે. બધાનું મૂલ્યાંકન જો એક રીતે કરવા જશો તો તમે ખોટા ઠરશો. તમે મળેલી વસ્તુને ગુમાવી દેશો, તમે મળેલા વ્યક્તિને ગુમાવી દેશો. દુનિયામાં ઉત્તમમાં ઉત્તમ વ્યક્તિને જ ગોતવાની કોશિશ કરશો તો તમે મિત્ર વગરના રહી જશો દુનિયામાં. કે ના, બધી જ રીતે સારો હોય એવો જ માણસ ગોતો, એવાને જ ફ્રેન્ડ કરો.
આપણા બધાની તકલીફ શું, દુનિયામાં 6.5 અબજ લોકો છે, પણ આપણને ફાવે કોની જોડે? 5 કે 6 જણા જોડે. અને આખી જિંદગી એ 5-6 જણા જોડે જ પૂરી કરી દેવાની. તુલસી इस संसार में सबसे मिलिए जाए, ना जाने किस रूप में नारायण मिल जाए. કયા રૂપમાં એ આવે કોણ જાણે. આટલી મોટી દુનિયાને આપણે વિતાવી દઈએ 5-6 જણા જોડે. અને મહત્વની વાત એ છે કે તમને ન ગમતા વ્યક્તિઓ સાથે તમે આનંદમાં રહી શકો છો કે નહીં, એના પરથી તમારી સમજણ નક્કી થાય. કારણ કે ગમતા વ્યક્તિઓ તો દિવસમાં માંડ કલાક અડધો કલાક સાથે હોય, 23 કલાક તો ન ગમતા વ્યક્તિઓ સાથે જ કાઢવાના હોય છે. તમે ઓફિસમાં, બિઝનેસમાં, સમાજમાં, સંસારમાં દિવસનો ને જીવનનો મોટા ભાગનો સમય તમે ન ગમતા વ્યક્તિઓ સાથે કાઢતા હો છો. અને જો તમને ન ગમતા વ્યક્તિઓ સાથે આનંદમાં રહેતા આવડી જાય તો તમારું આખું જીવન આનંદમય જાય. પણ આપણા બધાનો પૂર્વગ્રહ, અત્યાગ્રહ, હઠાગ્રહ એવો હોય છે કે મને ગમતો હોય એની જોડે જ મને ફાવે. બસ જીવનમાં આટલું શીખી જાઓ કે ન ગમતા વ્યક્તિ સાથે પણ આનંદમાં કેમ રહી શકાય છે. તો આ તો હૃદયની વાતો છે. દશમ સ્કંદ ભગવાનનું હૃદય છે. આ દશમ સ્કંદ. અને માણસ અને ભગવાનનો ફરક એટલો, માણસના બાકી બધા અંગો મોટા અને હૃદય મુઠ્ઠી જેટલું. અને અહીંયા ભાગવત ભગવાનના હૃદયમાં, અહીં અંગોમાં જુદું છે. ભાગવતજીના બાકી બધા અંગો નાના છે, બધા સ્કંદો નાના, અને હૃદય રૂપી દશમ સ્કંદ સૌથી મોટું છે. 90 અધ્યાય. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુનમ તિષ્ઠતિ. ગીતાજીમાં ભગવાન કહે છે કે ઈશ્વર મનુષ્યના હૃદયમાં રહે છે. ત્યાં તિષ્ઠત દશાંગુલમ. બ્રાહ્મણો જ્યારે પુરુષોક્ત બોલતા હોય ત્યારે એમ કે 10 આંગળ ઉપર ભગવાન રહે છે. નાભી કમલથી 10 આંગળ ઉપર હૃદય કમળમાં ભગવાન બિરાજે છે. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે, વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વથા હરે. જેમ બળતા ઘરમાં કોઈ રહી શકતું નથી, એમ જેનું હૃદય વિષયોથી બળે છે એમાં પણ ભગવાન રહી શકતા નથી. પ્રભુને ક્યાંય આપણે પધરાવી ત્યારે સ્થાન સ્વચ્છ કરીએ અને પછી પ્રભુને પધરાવી. ઠાકોરજી બિરાજવાના છે એમ આ હૃદયમાં જ્યારે ઠાકોરજીને પધરાવવાના હોય ત્યારે આ કથા તમારા હૃદયને શુદ્ધ અને સ્વચ્છ કરે છે. પ્રભુને પધારવાનું સ્થાન બનાવે છે. કથા શ્રવણથી હૃદય પવિત્ર બને છે, અંતઃકરણ શુદ્ધ બને છે. દશમ સ્કંદની આ દિવ્ય કથા છે. મહાપ્રભુજીએ ચતુર્ભિશ્ચ ત્રિવિશ તથા ષડભી વિરાજતે યવસો પંચદા હૃદય મમ, જે આપણે મંગલાચરણમાં બોલીએ છીએ. આ એક મંગલાચરણ, આ એક શ્લોક બોલી તમે આખા દશમ સ્કંદનું સ્મરણ કરો છો. આ પ્રકરણ વિભાગ છે. હમણાં એની બહુ ઊંડી ચર્ચામાં હું નથી પડતો, પણ સંક્ષિપ્તમાં જો તમને સમજાવું તો આપણે બોલીએ ચતુર્ભિશ્ચ એટલે 4 4 4, 3 અને 6, આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. આમ 5 પ્રકરણ મહાપ્રભુજી દશમ સ્કંદના બતાવે છે. ચતુર્ભિશ્ચ પહેલું એટલે 4 અધ્યાય મહાપ્રભુજીએ જન્મ પ્રકરણના કહ્યા છે. પછી ચતુર્ભિશ્ચ કહીને તામસ પ્રકરણ કહ્યું, પછી ચતુર્ભિશ્ચ કહીને રાજસ પ્રકરણ કહ્યું, ત્રિભી કહીને સાત્વિક પ્રકરણ કહ્યું, અને ષડભી એટલે 6 ગુણવાળા ભગવાન, દરેકનો એક અધ્યાય, અને આમ ષટગુણ ગુણ પ્રકરણ મહાપ્રભુજીએ કહ્યું. આમ 87 અધ્યાય દશમ સ્કંદના કયા. 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માન્યા છે, 12, 13 અને 14. બ્રહ્માજીને મોહ થયો એ જે લીલા છે, મહાપ્રભુજી એને પ્રક્ષિપ્ત માને છે. જો ભાગવતજીની મહત્તા કેમ છે, અન્ય પુરાણો કરતા ભાગવતજીની પ્રધાનતા કેમ છે? કારણ કે ભાગવતજીમાં જે ભગવાનની લીલા છે એ પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ, જે સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટ થયા, એમની લીલા છે. જેમ આપણે માનીએ છીએ કે ભગવાન કૃષ્ણને કેટલા વર્ષ થયા, તો કે 5000 વર્ષ સમથિંગ. પણ ભાગવતજીમાં એ કૃષ્ણની લીલા નથી. જેમ તમે ભૂદેવો પાસે જાઓ ને તો તમને સંકલ્પ કરાવે, હરિ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રવર્તમાનદ્ય બ્રહ્મણે દ્વિતીય પરાધે શ્વેત વારાહ કલ્પે. કયો કલ્પ ચાલે છે? શ્વેત વારાહ કલ્પ. હમણાં શ્વેત વારાહ કલ્પ ચાલે છે.
અને ભાગવતજીમાં જે કૃષ્ણની લીલા છે એ સારસ્વત કલ્પની લીલા છે, એટલે કલ્પનો ભેદ છે. દરેક કલ્પમાં બધા અવતારો થાય છે. ઘણીવાર આપણને થાય કે આ પુરાણમાં આ રીતે ભગવાનની કથા કહી છે, આ પુરાણમાં આ રીતે કથા કહી છે, તો સાચી કથા કઈ? તો કહ્યું કે બંને સાચી છે, કારણ કે કલ્પ ભેદથી આ લીલાઓ થાય છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે. આપણે ત્યાં આચાર્યો અનેક એના પ્રમાણો છે, શાસ્ત્રોક્ત ચર્ચાઓ છે. પૂર્ણાવતાર સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટેલા કૃષ્ણને માનવામાં આવે છે, અને ભાગવતજીમાં એની લીલા છે. આખો એનો ઘણી શાસ્ત્રોક્ત મોટી ચર્ચા છે. તો આ કૃષ્ણ લીલા ગઈકાલે આપણે 10મા સ્કંદમાં પ્રવેશ કર્યો હતો. પરીક્ષિત મહારાજ સુખદેવજીના ચરણોમાં બેસી અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. કથામાં એટલો રસ લાગ્યો છે કે પરીક્ષિત મહારાજ બોલ્યા, નિવૃત્ત તર્ષૈ રૂપગીયમાના ભવૌષધાછોત્ર મનો વિરામા કૌત્તમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરજેત વિના પશુઘ્ના. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો? આ તો ભવૌષધિ છે. પહેલા દિવસે વાત હતી ને કે આ તો દવાની જેમ ઉપચાર કરજો, ઉપદેશ નહીં. અને આ કથા ઔષધિ છે. પેલી ઔષધિ કડવી હોય, આ તો પરમ મધુર છે. પેલી ઔષધિ તો અમુક માત્રામાં લેવાની હોય, આ તો પી બતાવો. મુહુરહો રસિકા ભૂઈ બારુકા, વારંવાર પીવાની. પેલી ઔષધિ તો રોગ જાય પછી બંધ કરી દેવાની. આ ઔષધિ તો મોક્ષ મળ્યા પછી પણ પીતા રહેવાનું. પેલાનો તો સમય નક્કી હોય કે સવારે સાંજે. આ તો અખંડ પાન છે. ભવરોગને દૂર કરનારી આ ઔષધિ છે. ગઈકાલે આપણે કથા જોઈ હતી. નંદ મહોત્સવનો આનંદ લીધો હતો. આપણે ત્યાં ઉત્સવ પણ અનેક પ્રકારના છે. નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ, અનેક પ્રકારના ઉત્સવ આપણે ત્યાં ઉજવાતા હોય છે. ઉત્સવ કહેવાય કોને? તો મહાપ્રભુજી કહે, ઉત્સવ નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદઃ. મનમાં જાગેલો એવો આહલાદ જે સર્વ લૌકિકની વિસ્મૃતિ કરાવી દે, એ ઉત્સવ છે. ઉત્સવનો આનંદ લેતા લેતા માણસ સર્વ લૌકિક ભૂલી જાય, એનું ચિત્ત ભગવાનમાં લાગી જાય. 10મા સ્કંદ એ નિરોધ લીલા છે ભગવાનની. આપણે દ્વિતીય સ્કંદમાં જોયું હતું, 3જા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી દશવિધ ભગવાનની લીલાઓનું વર્ણન છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. તો આ નિરોધ લીલા એ 10મા સ્કંદની લીલા છે. નિરોધનો અર્થ થાય પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ, એમ મહાપ્રભુજી વ્યાખ્યા કરે છે. પ્રપંચની વિસ્મૃતિ થવી અને ભગવાનમાં આસક્તિ થવી, એ જ ભક્તનો ભગવાનમાં નિરોધ છે. આ 10મા સ્કંદમાં પ્રભુ સઘળી લીલાઓ કરશે, એનું એક જ ઇન્ટેન્શન, એક જ ઉદ્દેશ્ય હશે કે ભક્તનો સંસાર ભૂલાય અને ભક્તનું મન ભગવાનમાં લાગી જાય. આ નિરોધ વ્યાખ્યા થઈ. ભાગવત ના 10મા સ્કંદનું શ્રવણ કરતા કરતા ધીમે ધીમે પ્રપંચ ભૂલાશે. પ્રપંચ એટલે અહમતા ને મમતા. મેં અરુ મોર તોર તે માયા. આ જ માયા છે, હું અને મારું. અને આપણે જેવું કહીએ ભગવાન એવું જ કરે. આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો ભગવાન કે તને ભવસાગર તારું. તમે જેવું પ્રભુને કહો એવું કરે. આ જ માયા છે, હું ને મારું. ભગવત કથા શ્રવણ કરતા કરતા અહંકાર ઓગળવા લાગે. જો આપણા હૃદયમાં ભક્તિ પ્રગટ થઈ, એમ ખબર કેમ પડે કે મારી અંદર ભાવ જાગી રહ્યો છે? આ જ પ્રશ્ન એકવાર વિવેકાનંદે પરમહંસને પૂછ્યો હતો કે મારા હૃદયમાં ભક્તિનો ઉદય થયો, એમ જાણું કઈ રીતે? તો કે 3 વસ્તુ ઘટે તો માનજો ભાવ વધ્યો, એક અહંકાર ઘટે તો માનજો ભક્તિ વધી રહી છે, બીજું અપેક્ષા ઘટે તો માનજો ભક્તિ વધી રહી છે, અને ત્રીજું અધિકાર વૃત્તિ ઘટે
તો માનજો ભક્તિ વધી રહી છે. આ ત્રણ વસ્તુ જીવનમાં ઘટવા લાગે તો માનજો ભક્તિ વધી રહી છે. प्रतिभा, क्योंकि भक्ति का व्याख्या ही नारद जी भक्ति सूत्र में करते हैं, प्रतिक्षण वर्धमानम. जो क्षण क्षण में बढ़े वही भक्ति. આપણી તકલીફ હોય, શરૂઆતમાં આપણો ગ્રાફ આમ ઊંચો હોય, કથા સાંભળીએ, સત્સંગ કરીએ, સેવા કરીએ, એવો ભાવનો ઉમળકો આવે અને પછી ધીમે 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 ગ્રાફ નીચે જવા લાગે. ક્ષણે ક્ષણે વધે એનું નામ ભક્તિ છે. ત્રણ વસ્તુ ઘટે: અહંકાર ઘટે, ઈગો ઘટવા લાગે, અધિકાર વૃત્તિ ઘટવા લાગે અને અપેક્ષા ઘટવા લાગે. તો આ પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ એ નિરોધ. આ નિરોધ લીલા છે. જે ક્ષણે તમને એમ લાગે ને હવે પ્રભુ તમારા વગર નહીં ચાલે, એ જ ક્ષણે ભગવાનને પણ મનમાં એમ થાય મને પણ હવે તારા વગર નહીં ચાલે. જે ક્ષણે આપણને એમ લાગે ભગવાન તારી પાસે કંઈ નથી જોઈતું, તારી જરૂર છે, એ જ ક્ષણે ભગવાનને મનમાં પણ એમ થાય મારે પણ તારી પાસે કંઈ નથી જોઈતું, તારી જરૂર છે. પરસ્પર નિરોધ છે. જે ક્ષણે તમે ભગવાન વગર નહીં રહી શકો, એ ક્ષણે ભગવાન પણ તમારા વગર નહીં રહી શકે. ભગવાન મળતા કેમ નથી એનો એક જ જવાબ છે, આપણને ભગવાન વગર ચાલે છે એટલા માટે. જે ક્ષણે એમ થાય કે હવે નહીં ચાલે, એક ક્ષણે પ્રગટ થઈ જશે. પરસ્પર નિરોધ. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં શેઠ પુરુષોત્તમ દાસના દીકરા ગોપાલદાસની વાર્તા આવે, 84 વૈષ્ણવ. એવા સેવામય જીવન જીવે, આખો દિવસ પ્રભુની સેવા કરે ને થાકીને મંદિરના ઉમરા પર માથું રાખીને સૂઈ જાય, પણ પ્રભુ વગર એક ક્ષણ ન રહી શકે. એટલે અડધી રાતના ઉભા થઈને પુકાર કરે, હે પ્રભુ, હે મદન મોહનલાલ. અને અંદરથી ઠાકોરજી અવાજ કરે, હા શું છે ગોપાલદાસ? ગોપાલદાસ કે પ્રભુ મને તો બોલવાની આદત પડી ગઈ છે, આપ અડધી રાતના કેમ જાગો છો? ત્યારે ઠાકોરજી કે મને પણ જવાબ આપવાની આદત પડી ગઈ છે. તને જેમ મારા વગર નથી ચાલતું એમ મને પણ તારા વગર નથી ચાલતું. ભગવાનમાં પણ તાકાત નથી કે ભક્તના હૃદયમાંથી ભાગી શકે. સુરદાસજીનો પ્રસંગ આવે છે ને કે પેલું અડધી રાતના સત્સંગમાંથી જતા હતા અને ખુલ્લો કૂવો ત્યાં સામે હતો અને એ તરફ જઈ રહ્યા હતા, પડવાની તૈયારી 5 ડગલા દૂર છે અને શ્રીનાથજી બાબાને થયું કે મારા ભક્તનું પતન હું કેમ થવા દઉં. દોડતા આવ્યા અને સુરદાસની લાકડી પકડી લીધી, રસ્તો વાળી દીધો. હવે આગળનો છેડો સુરદાસજી પકડ્યો, એક છેડો સુરદાસજી ને આગળનો છેડો ઠાકોરજી. સુરદાસજીને થયું કે અડધી રાતના પ્રભુ સિવાય બીજું કોઈ ન હોય, આજે મોકો મળ્યો છે, લાવ પ્રભુનો હાથ પકડી લો. એટલે લાકડીમાં ધીમે 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 હાથ આગળ વધારતા જ્યાં પ્રભુનો હાથ પકડ્યો અને પ્રભુ હાથ છોડાવીને ભાગ્યા. અને સુરદાસજીએ કહ્યું, બૈયા છુડાએ જાત હો નિર્બલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ શકો તો મરદ બખાવું તો. તમે સાચા મરદ હો ને તો મારા હૃદયમાંથી ભાગીને બતાવો. પણ પ્રભુમાં એ તાકાત નથી કે ભક્તના હૃદયમાંથી ભાગી શકે. આ નિરોધ લીલા છે. અહીંયા ભગવાન સર્વ ભક્તોને પ્રપંચની સંસારની વિસ્મૃતિ કરાવશે, સ્વયંમાં આસક્તિ કરાવશે. નંદ મહોત્સવનો કાલે જે આપણે આનંદ લીધો, ઘણા લોકો કે આમ નંદ મહોત્સવમાં ઉછાળો છો કેમ, હાથમાં આપતા હો? કારણ કે આ અવતાર જ કૃપા લૂંટાવનારો છે, વાંટનારો નથી. કારણ કે વાંટવાનું હોય ને તો વાંટનારા પર હોય કે કોને કેટલું આપવું, અને લૂંટાવવા બેઠા હોય તો લૂંટનાર પર છે કે કેટલું લૂંટી લેવું. અને આ તો કૃપા લૂંટાવવા આવ્યા છે, વાંટવા નથી આવ્યા. કારણ કે જ્યારે ઠાકોરજીના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા ત્યારે વ્રજવાસીઓના હૃદયમાં એવો આનંદ ઉમડ્યો કે દરેકને એમ થયું કે હું કંઈક આપું. તો ગોકુલમાં બધા આપનારા જ હતા, લેનારું કોઈ હતું નહીં, એટલે ઉછાળવા લાગ્યા. એવો આનંદ, કારણ કે હૃદયમાં આનંદ ઉમડે ને ત્યારે માણસને આપવાની ઈચ્છા થાય. જો સુખની ઈચ્છા જાગે મનમાં તો લેવાની ને પામવાની ઈચ્છા થાય. આનંદનો ભાવ જાગે ત્યારે આપવાનો ને લૂંટાવાનો ભાવ આવે. આ ફરક છે સુખ અને આનંદનો. જ્યારે તમારા હૃદયમાં આનંદની ભાવના જાગે છે ત્યારે આપવાની વૃત્તિ આવે છે, હું આપીને આનંદ માણું. અને સુખની વૃત્તિ આવે છે ત્યારે એવું થાય છે કે લઈને સુખ પામું. કૃષ્ણ એટલે સાક્ષાત આનંદ, નંદ ઘેર આનંદ ભયો. વેદમાં રહેલો એ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એ બ્રહ્મ નંદ બાબાને ત્યાં પ્રગટ થયો આનંદ રૂપે. અને જ્યાં સમાચાર ગોકુલમાં પહોંચ્યા ચારે બાજુ આનંદ છવાઈ ગયો. 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન ભાગવતજીમાં છે. આચાર્યો તો કહે માનો ભાગવતજીના 18,000 શ્લોકોનો આનંદ આ 18 શ્લોકોમાં વર્ણિત કરી દીધો છે. એવો આનંદ ઉમડ્યો
સર્વે ગોપીઓ શૃંગાર ધારણ કરી આત્માનમ ભૂષયાં ચક્રુઃ, આત્માના શણગાર ધરી અને દહીં દૂધની મટકીઓ લઈ બધાઈ હે કરતા કરતા નંદાલય કી ઓર આને લગે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो. જય કનૈયા લાલ કી. चारों ओर आनंद छाने लगा. दही दूधની મટકીઓ લઈ લઈને વ્રજ ભક્તો આવી રહ્યા છે નંદાલયમાં. ત્રિલોકમાં એક જ ધ્વનિ ગુંજવા લાગ્યો. ઈશ્વર પ્રગટ થયો છે ગોકુલની ભૂમિ. ધન્ય છે ભારત વર્ષની ભૂમિ. એ ભૂમિમાં ઈશ્વરે પોતે અવતાર ધારણ કર્યો છે. પોતે પધારીને ભૂમિને સનાત કરી છે. ચારે ઓર એક જ ધ્વનિ ગુંજવા લાગી. દહીં દૂધ ઉછાળતા ઉછાળતા વ્રજવાસીઓ નંદાલયની ઓર આવવા લાગ્યા છે. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो. જય કનૈયા લાલ કી. देखो कृष्ण कहां प्रकट होता है? नंद અને યશોદાને ત્યાં. નંદ એટલે જે આનંદ બધાને આપે એ નંદ, અને યશોદા જે યશ બીજાને આપે એ યશોદા. આ બે વૃત્તિ આવશે ને જીવનમાં તો પ્રભુ તમારા ઘરે પધારશે. એક આનંદ વાટવાની વૃત્તિ, અને બીજું કર્યું ભલે બધું જ તમે હોય પણ જ્યારે યશ લેવાનો વાત આવે ત્યારે યશ પણ બધાને વાટી દો. એ યશોદા છે. આમણે મદદ કરી, આમણે સાથ આપ્યો, આમણે સહયોગ આપ્યો, આમ કરીને મળેલો યશ બધાને વાટી દે યશોદા છે. દહીં દૂધની મટકીઓ લઈ લઈને આવ્યા. આખો ચોક ગોપીઓએ ભરી દીધો. બિચારા ગોપો તો બહાર ઉભા ઉભા ઊંચા થઈ થઈને દર્શન કરવા જાય, તોય દર્શન થતા નથી. આજે હવેલીમાં મંદિરોમાં આવું થાય ને, ગોપીઓથી ચોક ભરાયેલો હોય, બિચારા ગોપો તો પાછળ ઉભા ઉભા આમ ઊંચા થઈ થઈને જોવાની કોશિશ કરતા હોય. થયું કે આપણને દર્શન કેમ થાય? એકે ઉપાય કર્યો, આની ઉપર બીજો, બીજાની ઉપર ત્રીજો, આમ જો એકની ઉપર એક ચડીએ તો આ કોટની ઉપરથી દર્શન થઈ જશે. બીજાએ કહ્યું વાત બધી બરાબર, પણ નીચે કોણ ઊભું રહે? જે ઊભું રહે એને દર્શન ન થાય. એક ગોપે કહ્યું જો મારે કારણે તમને દર્શન થતા હોય તો હું નીચે ઊભો રહેવા તૈયાર છું. એકની ઉપર બીજો ચડ્યો, બીજા ઉપર ત્રીજો, પણ દર્શન થતા નથી. ગોપીઓએ ઘેરેલા છે. પ્રભુએ વિચાર કર્યો આ નીચે ઊભો છે એ તો મારો દાસનોય દાસ છે, સેવામાં સહાયક થયો છે, લાભ આપવાની વૃત્તિ છે, તો આના પર કૃપા કરવી જોઈએ. સામે જ એક બારી હતી, ધક્કો વાગ્યો, બારી ખુલી અને સામે જ પલ્લામાં ઝૂલતા લાલનના દર્શન થઈ ગયા. પ્રસન્ન થઈ ગયા ગોપો. દહીં દૂધ ઉછાળવા લાગ્યા, ગાન કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो. જય કનૈયા લાલ કી. दाऊ जी को भैया भयो, જય કનૈયા લાલ કી. दाऊ जी को भैया भयो. જય કનૈયા લાલ કી. એમ કહેવાય કે નંદગાંવની પાસે રાવલ ગામ, અને ત્યાં વૃષભાનજી રાજા, એમને ત્યાં 2 વર્ષ પહેલા એક દીકરીનો જન્મ થયો છે. જન્મ તો થયો છે પણ આંખો ખોલતી નથી. કોઈ જ્યોતિષને બતાવ્યું ને કહ્યું કે આંખો ખોલશે ક્યારે? તો કહ્યું આનો થનારો પતિ જ્યારે ભૂતલ પર આવશે અને એના સમાચાર આને મળશે ત્યારે આંખો ખોલશે. અને જ્યારે નંદ મહોત્સવનો આનંદ, એનો ધ્વનિ છેક રાવલમાં પહોંચ્યો, અને ત્યાંના ગોપોએ સાંભળ્યું, દોડતા દોડતા ગયા વૃષભાનજી પાસે. रावल के कहे गोप, આજ બ્રજ ધૂની ઓપ. कान दे दे सुनो बाजे. ગોકુલ મંદિર રા. દોડતા દોડતા આવ્યા રાવલના ગોપો. વૃષભાનજી અને કીર્તિજી હિંડોળામાં ઝૂલી રહ્યા હતા. એ કન્યાને ગોદમાં લઈ અને ગોપો આવીને બધાઈ આપી. વૃષભાનજી બધાઈ હે, નંદ બાબા કે વહાં લાलन को प्रागट्य भयो है. અને સાંભળતાની સાથે એ દીકરી, એ રાધાજીએ નેત્રો ખોલી લીધા અને બધાએ સમજી ગયા કે આનો થનારો પતિ ભૂતલ પર આવી. નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो. જય કનૈયા લાલ કી. ब्रज
ब्रज में आनंद भयो। जय कन्हैया लाल की बधाई है करता करता सगड़ा ब्रजवासीઓ નંદાલયની ઓર આવવા લાગ્યા. દાન આપે છે નંદ બાબા. ઉત્સવ હોય ત્યારે આ 6 વસ્તુ થવી જોઈએ: ખાન, પાન, તાન, ગાન, માન અને દાન. આ 6 વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થાય. યાદ રહી ગયું? ખાન, પાન, તાન, ગાન, માન અને દાન. આ 6 વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થાય. નંદ બાબાએ બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યું છે. જ્યારે પણ જીવનમાં શુભ પ્રસંગ આવે ત્યારે દાન આપો. એનાથી આનંદ પ્રગટે છે. આનંદ થવા લાગ્યો અને આ ધ્વનિ પહોંચ્યો વૈકુંઠમાં. વૈકુંઠમાં નારદજી નંદ મહોત્સવનું દહીં લઈને આવ્યા. લક્ષ્મીજીને આપ્યું. લો પ્રસાદ. લક્ષ્મીજી કે શેનો પ્રસાદ છે? અરે આપના પતિ બ્રજમાં બાળક બનીને પ્રગટ થયા છે. એવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે. નારદજીએ ખૂબ સુંદર વર્ણન કર્યું અને લક્ષ્મીજીના મનમાં ચટપટી લાગી, મારે પણ દર્શન કરવા જવું છે. નારદજી કહે, વૈકુંઠમાં તો એક લક્ષ્મી છે, પણ અહીંયા વ્રજમાં તો અનંત વ્રજલક્ષ્મીઓ છે. આ વેશમાં આપને કોઈ પ્રવેશ નહીં થવા દે. રાણી બનીને સેવા નહીં મળે, દાસી બનીને જશો તો સેવા મળશે. સેવક બનીને જશો તો સેવા મળશે. લઈ ગયા બેલવન. માલણનો વેશ ધરાવ્યો, હાથમાં ફૂલોની છાપ આપી અને કહ્યું, જાઓ હવે નંદાલયમાં. કોઈ પૂછે શા માટે આવ્યા છો, કહેજો કે હું નંદ બાબાની માલણ છું, બંધનવાર તોરણ બાંધવા વધાઈ લેવા આવી છું. ચાલ્યા લક્ષ્મીજી. જ્યાં નંદાલયમાં પ્રવેશ કરવા જાય બધા ગોપીજનો ઉભા રહી ગયા. ક્યાં જાઓ છો, કોણ છો? કેવા લાગ્યા, હું નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું, વધાઈ લેવા આવી છું. વધાઈ જોઈએ છે. બધા ગોપીઓ શૃંગાર કાઢ્યા, લક્ષ્મીની ઝોલીમાં ભરી દીધા. લક્ષ્મીજી આશ્ચર્યથી જુએ, આ આખી દુનિયા મારી આગળ ઝોલી ફેલાવે. ધન્ય છે આ વ્રજાંગનાઓ જે લક્ષ્મીની ઝોલી ભરી દે છે. કુણામાં જઈને બધા શૃંગાર ફેંક્યા, નારદજીને આગળ કર્યા, હટો 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 કરતા કરતા રસ્તો કરાવ્યો. નંદાલયની ભીતર પ્રવેશ કરાવી દીધો લક્ષ્મીજીનો. દરવાજો બંધ કરી દીધો. લક્ષ્મીજી ભીતર ચોકમાં પ્રવેશી ગયા. નિજ મંદિરમાં જુએ તો રક્તજડિત સોનાના પલ્લામાં લાલન ઝૂલી રહ્યા છે અને લક્ષ્મીજીએ જ્યાં સ્વરૂપના દર્શન કર્યા મુક્ત બની ગયા. બોલ્યા, આટલા અવતારોના દર્શન કર્યા પણ આવું સ્વરૂપ તો આપે ક્યારેય લીધું નથી. લાવ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું. જ્યાં સાષ્ટાંગ દંડવત કર્યા એટલામાં કોઈ નંદાલયનો દ્વાર ખોલી દીધો. હજારોની ભીડ અંદર પ્રવેશી ગઈ. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા, જતા કોઈએ ન જોયા. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. લક્ષ્મીજીનો નંદાલયમાં અખંડ નિવાસ થઈ ગયો. જ્યાં ઠાકોરજી બિરાજે ને ત્યાં લક્ષ્મીજી સામેથી આવે છે. લક્ષ્મીજીનો ત્યાં નિવાસ થઈ જાય છે. અનેક ગણી સમૃદ્ધિ વ્રજની વધી ગઈ. અહીંયા નંદ બાબાને દ્વાર પર તો એવો આનંદ છાયો છે, કોઈને કઈ સૂઝ પડતી નથી. દહીં દૂધ ઉછાળતા જાય અને ગાન કરતા જાય. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो. जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो. जय कन्हैया लाल की. राधा जी को सैया भयो. जय कन्हैया लाल की. राधा जी को सैया भयो. जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. આ ધ્વનિ પહોંચ્યો કૈલાસ, જ્યાં મહાદેવજી સમાધિમાં બિરાજેલા છે. અખંડ પ્રભુનું ધ્યાન કરે છે મહાદેવજી. કર્ણમાં શબ્દો પડ્યા, સમાધિ તૂટી. નારદજી આવ્યા, પૂછ્યું ये शोर कहां से आ रहा है? કહ્યું આપ જેનું ધ્યાન ધરો છો એ સ્વયં પ્રભુ નંદાલયમાં બ્રજમાં પ્રગટ થયા છે. રામા અવતાર સમય પણ મહાદેવજી પધારેલા, કૃષ્ણ અવતાર સમય પણ પધાર્યા. મનમાં થયું મારે દર્શન કરવા જવું છે. નારદજી કે પણ આ વેશમાં આપને ત્યાં કોઈ પ્રવેશવાય નહીં દે. શું કરું? જોગીનો વેશ ધરો, ચીમટો હાથમાં લો, અલખ નિરંજન કરતા કરતા જાઓ. કહેજો હિમાલયથી મહાત્મા આવ્યો છું, સંન્યાસી છું, આશીર્વાદ આપવા આવ્યો છું. અલખ નિરંજન કરતા કરતા મહાદેવજી પધાર્યા. નંદાલયના આંગણાની બહાર ઉભા રહી ગયા, અવાજ કરવા લાગ્યા, અરે મૈયા હિમાલય સે મહાત્મા આए हैं, દર્શન દે. સોનાના થાળમાં રત્નો ભરી યશોદાજી બહાર પધાર્યા. લો મહાત્મા આપને ભિક્ષા આપો.
अरे ये सब नहीं चाहिए, तो आपको चाहिए क्या? तारे आपू होय तो तारा लालनना दर्शन कराओ. યશોદાજી ગભરાયા. આ હિમાલયના સન્યાસી ક્યાંક મારા લાલનને ઉપાડી જાય ને સન્યાસી બનાવી દેતો. કહ્યું દર્શન તો નહીં મળે, આપ માંગો એ આપી દઉં. અને મહાદેવજી કહે આપવું હોય તો દર્શન આપ, બાકી નહીં લઉં. ડરાવા લાગ્યા અને કહ્યું જો નહીં આપે તો ખાલી હાથે જતો રહીશ. યશોદાજી કે જવું હોય તો જાઓ પણ દર્શન નહીં મળે. મહાદેવજીને થયું આ તો પાછું ઊંધું પડ્યું. ડરાવા ગયો ને દર્શન ગયા. યમુનાજીના કાંઠે આવીને આંસુ સારવા લાગ્યા. પ્રભુ આટલી દૂરથી આપના દર્શન કરવા આવ્યો, દર્શન નહીં મળે. હું કૈલાસની ઉપર બેસું છું ને આપ તો ગિરિને ધારણ કરવા વાળા છો. જો એક દિલ્હીમાં ઘણા રહ્યા હસ્તિનાપુર ભગવાન, અને આમને એકને દિલ્હી ગમે, એકને બિલ્લી ગમે, એકને ધારા ગમે, એકને રાધા ગમે. એકની ઉપર ધારા પડે, એકની ઉપર રાધા. એકને ભાંગ ગમે, એકને ભોગ ગમે. બંને એક પર અન્યોન્ય સ્નેહ છે. આંસુ સારે છે યમુનાજીના કાંઠે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તદૈવ ભજામ્યહમ. ગીતામાં ભગવાને કહ્યું જે મને જે ભાવે ભજે હું પણ એને રીતે ભજું. ત્યાં મહાદેવજી રડે ને અહીંયા ઠાકોરજી રડવાનું શરૂ કર્યું. રડતા જાય યશોદાજી પલ્લામાં પોડાવે, દૂધપાન કરાવે, કાંઈ કરતા નથી ને રડતા જાય છે. બધી ગોપીઓ ભેગી મળી ગઈ. અરે તારા લાલાને થયું શું? યશોદાજી રડવા લાગ્યા. કોણ મારા લાલાને શું થઈ ગયું? કોઈ ગોપીએ કહ્યું લાગે છે કોઈને નજર લાગી ગઈ છે. તો આ નજર ઉતારે કોણ? બીજી ગોપીએ કહ્યું કોઈ હિમાલયનો મહાત્મા હોય ને એને બધું આવડે. અને યશોદાજીને યાદ આવ્યું અરે સવારે જ આવેલા, જાઓ ગોતીને લાવો, બહુ દૂર નહીં ગયા હોય. બધી ગોપીઓ સમગ્ર વ્રજમાં ફરી વળી. ક્યાં ગયા મહાત્મા? જોયું તો યમુનાજીના કાંઠે આંસુ સારી રહ્યા. મહાદેવજીને કહ્યું આપને યશોદાજી બોલાવે છે. પ્રસન્ન થઈ ગયા મહાદેવજી. અલખ નિરંજન કરતા કરતા આવ્યા નંદાલયમાં અને ચીવટો વગાડતા વગાડતા ઉભા રહી ગયા. યશોદાજીની ગોદમાં લાલન અને રડી રહ્યા છે. યશોદાજીએ પૂછ્યું બાબા આપને નજર ઉતારતા આવડે છે? બાબા ક્યારે એમાં જ માસ્ટરી છે, આટલા વર્ષો તપ કરીને આજ શીખ્યો છું. લાવ હમણાં ઉતારી દો. હાથમાં ના આપું, દૂરથી ઉતારો. અને લાલન જોરથી રડ્યા. યશોદાજી ગભરાયા. લાલનને લઈને મહાદેવજીને આપી દીધા અને ગોદમાં લઈને મહાદેવજી વિરાજી ગયા. નાના નાના હસ્તને પોતાના મસ્તક પર ધરાવવા લાગ્યા. પ્રભુના નાના નાના ચરણારવિંદને હૃદયમાં લગાવવા લાગ્યા. યશોદાજી જુએ, બોલ્યા આ નજર ઉતારો છો કે ઉતરડાઓ છો પોતાની, કે અમારે હિમાલય में ऐसे उतरती है? આંસુ સારવા લાગ્યા મહાદેવજી. પ્રભુ આજ સુધી આપના ધ્યાન ધર્યા, પણ આજે આપે એવી કૃપા કરી, આપના ચરણોનો મને સ્પર્શ કરાવ્યો. અને અહીંયા નંદાલયમાં તો એક જ ધ્વનિ ગુંજે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. એવો આનંદ થયો. સુધ બુધ ભૂલી ગયા બ્રજવાસીઓ, આનંદ મગ્ન બની ગયા. આપણે ત્યાં હવેલીમાં વિવિધ પ્રકારના ઉત્સવ વર્ષોમાં આવે અને આ ઉત્સવમાં જીવ પોતાની બધી લૌકિકતા ભૂલી જાય અને જીવનમાં આનંદ પ્રગટી જાય. નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી ગયા. અને કંસને વાર્ષિક કર આપવા માટે નંદ બાબા ગોકુલ ગોપોના ભરોસે મૂકી મથુરા આવ્યા. અને સુખદેવજી લખે, गोपान गोकुल रक्षाया निरूप्य मथुरागतः नंदः कंसस्य वार्षिक्यं करम दातुं कुरुत्वः. गोपोना भरोसे गोकुल ने राखी मथुरा आवे. देखिए गोकुल, गो यानी इंद्रियां, कुल यानी समूह. इंद्रियों का समूह यानी मानव देह और गोप यानी मन. जो आध्यात्मिक अर्थ करो इस बात का तो यह हुआ कि जब जब मन के भरोसे इस जीवन को छोड़ते हो तो कोई न कोई उत्पात इस जीवन में आता है. જ્યારે જ્યારે મનના ભરોસે આ દેહને મૂકશો ને, આપણે મનને બહુ માથે ચડાવી લીધું છે એમ નથી લાગતું?
મન ન લાગે તો નહીં કરવાનું, મનની ઈચ્છા ન થાય તો નહીં જવાનું, મનને ન થાય તો નહીં બોલવાનું. 11 ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય મન છે. હવે એક ઇન્દ્રિય ન માને તો બીજી 10 ઇન્દ્રિયોને બહિર્મુખ કેમ કરવાની? 11 માંની એક ઇન્દ્રિય મન છે, પણ મન ન લાગે તો દર્શન નહીં કરવાના, મન ન લાગે તો કથા નહીં સાંભળવાની, મન નહીં લાગે તો મંદિરે નહીં જવાનું. આ એક ઇન્દ્રિય પાછળ બીજી 10 ઇન્દ્રિયોને ભગવાનથી દૂર કેમ રાખ્યું? જો મનનો તો સ્વભાવ એવો છે, એની પાછળ જશો તો ફેરવ્યા કરશે. અહીંયા હશો તો એમ કરશે કે વ્રજમાં જાઉં, વ્રજમાં જશો તમે તો મન પાછું ઘરે આવી જશે. આ તો મનનો સ્વભાવ જ એવો છે. લોકો એમ કે મન ન લાગે તો માળા કરવાનો શું અર્થ, મન ન લાગે તો પાઠ કરવાનો શું અર્થ, મન ન લાગે તો સેવા કરવાનો શું અર્થ? અરે મન નથી લાગતું એટલે જ તો માળા કરવાની છે. આપણી સમજ જ ખોટી છે. મન નથી લાગતું એટલે તો પાઠ કરવાના છે કે પાઠ કરવાને કારણે મન લાગે, માળા કરવાને કારણે મન લાગે. આપણે વિચારીએ છીએ ઊંધું. આપણે એમ વિચારીએ મન ન લાગે તો માળા મૂકી દો. અરે મન નથી લાગતું એટલે તો માળા કરવાની છે. મન લાગી જ જાય તો ધી એન્ડ. જેનું મન ભગવાનમાં જ લાગી ગયું તો પૂરું થઈ ગયું. પછી એને ક્યાં કઈ કરવાનું રહે છે? મન નથી લાગતું એટલે જ માળા ફેરવવાની છે. મન નથી લાગતું એટલે જ પાઠ કરવાના છે. મન નથી લાગતું એટલે જ યાત્રાએ જવાનું છે. મન નથી લાગતું એટલે જ આ બધું છે. આપણે વિચારીએ ઊંધું કે મન ન લાગે એટલે મૂકી દો. ઘણા લોકોને કહીને સેવા કરો, અમને આવડતી નથી ને એટલે કરતા નથી. લોકોના લોજિક કેવા ઊંધા હોય છે. કરશો તો આવડશે. આપણે આવડતું નથી એટલે કરતા નથી. એમને કે આ પાઠ કરો, અમને આવડતો નથી એટલે કરતા નથી. અરે નથી આવડતો તો 2 વાર કરો એટલે જલ્દી આવડી જાય. મૂકી દેવાથી તો ક્યારે આવડવાનું નથી. ક્યારે એવું તો થવાનું નથી કે ભગવાન આવીને એકદમથી એમ છડી ફેરવશે એટલે તમને એક ક્ષણે બધું આવડી જશે અને પછી તમે કરશો. આવું થવાનું છે કે કરતા રહેશો પછી આવડશે? એટલે હવે એવો ખોટો લોજિક ના આપતા. કોઈ એમ કે મને તરતા પાકું આવડી જાય પછી પાણીને અડીશ તો ક્યારે આવડે? પાણીમાં ઉતરે, કોશિશ કરે ત્યારે તરતા આવડે. પણ કોઈ એમ કે ના મને તરતા પાકું આવડી જાય પછી જ અડું પાણી, તો ક્યારે સંભવ નહીં થાય. પ્રયાસથી શીખાય છે, કોશિશ કરવાથી થાય છે. ઘણા લોકો આમ બેઠા રહે, આમ મનમાં ભાવ થશે પછી કરીશ. હવે ભાવ ન થયો તો આખી જિંદગી એમને એમ જશે. કરો, કરતા કરતા પ્રભુ પ્રસન્ન થઈ એક દિવસ ભાવનું દાન કરશે તમને. ભાવ આપણા હાથમાં તો છે નહીં. પ્રયાસ આપણા હાથમાં છે, કોશિશ આપણા હાથમાં છે, રીત આપણા હાથમાં છે, પણ પ્રીતનું દાન તો ભગવાન કરે છે. અને એટલે કરો. એટલે હું તો ઘણી વાર કહું, ભગવાન સાથે લવ મેરેજ ન થાય તો એરેન્જ મેરેજ કરી લેવાના. લવ મેરેજમાં શું હોય કે પહેલા પ્રેમ થાય પછી પરણે. હવે એ પોસિબલ ના હોય તો પહેલા પરણી જાઓ. આપણે એરેન્જ મેરેજમાં શું હોય, પહેલા પરણે પછી સાથે રહે, એકબીજા માટે ઘસાય, એકબીજાના સુખ દુઃખમાં ભાગ લે અને સાથે રહેતા રહેતા એવો પ્રેમ બંધાઈ જાય જેને 7 જન્મનો હોય. તો જો ભગવાન જોડે લવ મેરેજ નથી થતા ને તો એરેન્જ મેરેજ કરી. કરવા લાગો, અભાવે પણ કરો. મન ન લાગતું હોય છતાંય ભગવાન આગળ બેસો. એક દિવસ સ્વરૂપ પ્રસન્ન થઈ તમારા મનને હરી લેશે. એટલે ખોટા લોજિકો મનને ન આપતા કે મન માનશે ત્યારે કરીશ, મનને ઈચ્છા થશે ત્યારે કરીશ, મનમાં ભાવ આવશે પછી કરીશ. તો જિંદગીના કેટલા વર્ષો એમને નીકળી જશે. કરવા લાગો, કરતા કરતા ભાવ થશે. ક્યારેક તો લાલનને ગોદમાં લો, શિંગાર ધરાવો, એને ભોગ ધરાવો, એને સ્નાન કરાવો. ક્યારેક તો એની પાસે બેસું. મારા એક પરિચિત વૈષ્ણવ હતા. એ કે એમ ભગવાનની સત્તામાં હું માનું, પણ ભગવાન કે આ સ્વરૂપમાં છે એવું ન માનું. મેં બધું વાંધો નહીં. એક લાલન મેં એને પધરાવી ધ્યાન કહ્યું, રોજ તારે 10 મિનિટ એમને જોવાના, બસ આ તારી સેવા. તારે એમના મુખ સામે જોવાનું. 15 દિવસ થયા એટલે મારી પાસે આવીને કહે કે હું એમની સામે જોઉં છું તો મારી સામે જોઈને હસે છે ઠાકોરજી. મેં તું હસે છે એટલા માટે કે તું ખાલી જુએ છે, કંઈ કરતો નથી. અને આજે એવી સ્થિતિ છે કે આજે સખડી ભોગ ધરીને મરજાદ લઈને સેવા કરે છે. જે એમ કહેતો હતો કે હું ભગવાનમાં નથી માનતો આ રીતે. પાસે બેસો તો ખરા. એ બોલે છે, હસે છે, માંગે છે, પણ ક્યારેક યશોદા બનીને એને ગોદમાં લઈને જુઓ. આપણે બધો ચમત્કાર સામે થવાની ઈચ્છા રાખીએ. ભગવાન પ્રગટ થાય, એ બોલે, એ માંગે. સામે ચમત્કાર નથી કરવાનો, ચમત્કાર તો અહીંયા થવો જોઈએ. તમારી ભીતર સૂતેલી ગોપીને જગાવો તો ખરા.
તમે ક્યારેક યશોદા બનીને ગોદમાં એને લો તો ખરા. ચમત્કાર અહીંયા કરો. તમે યશોદા બનીને બતાવો, તમે ગોપી બનીને બતાવો, પછી તો એ તો પ્રગટ જ છે. આપણો ભાવ સૂતો છે એટલે એ પ્રગટ નથી લાગતો. આપણો ભાવ જ્યારે જાગશે તો એ તો પ્રગટ રૂપે જ બિરાજે છે. એ બોલે છે, હસે છે, માંગે છે. જેને ત્યાં સેવા બિરાજે છે એને પૂછી જુઓ કેવો આનંદ છે. પણ જ્યારે તમે એને ગોદમાં લો તો સમજાય. જેમ કોઈ બાનો પૌત્રો હોય, હજી માંડ મહિનો 2 મહિનાનો થયો ને ખોળામાં રમાડતા હોય અને પાડોશણ આવીને બેસે એટલે બા શું કે, આ એવો વાતોડિયો છે, આખો દિવસ આને બોલનારું જોઈએ, કોઈ આખો દિવસ વાતો કરવા જોઈએ. એટલે પાડોશણને થાય કે હજી મહિનાનો છે ને વાતો કરે છે, આવું કોઈ પોસિબલ હોતું હશે? પણ બા બનીને ખોળામાં લો ને તો સમજાય, પાડોશણ બનીને લો તો ન સમજાય. એમ આ લાલનને યશોદા બનીને ખોળામાં લો તો સમજાશે. એ બોલે છે, હસે છે, માંગે છે, પણ પાડોશણ બનીને લો તો ન સમજાય. તમે કયા ભાવથી એને ગોદમાં લો છો, ચમત્કાર અહીંયા કરો. આપણે તો સામે જ રાહ જોતા, આ ક્યારે બોલે, ક્યારે આમ મ્યુઝિક વાગે, ધુમાડો નીકળે, લાઈટ નીકળે અને પછી એમ લાગે કે ભગવાન આયા. અરે અહીંયા ચમત્કાર કરો. તમારું હૃદય ભીંજવો અને પછી એને ખોળામાં લો. કેવો આનંદ છે એ તમને ત્યારે સમજાશે. કોશિશ તો કરી જુઓ. ઘણા લોકો તો એવા હળગાય, આપણને આ બધું ના ફાવે, તો ના ફાવે તો કર, તો ફાવી જશે. કરશો તો ફાવશે. પ્રયાસ કરો, કોશિશ કરો, ગોદમાં લો તો ભાવ થશે. દૂર દૂર રહેશો ને તો ક્યારે ભાવ નહીં આવે. એની સાથે રહો. તો મનના ભરોસે જીવનને છોડો નહીં. મન તો દોડાવ્યા જ કરશે, દોડાવ્યા જ કરશે, નચાવ્યા કરશે. પકડી રાખો. આ મન તો એવું છે કે ક્યારે કોઈના હાથમાં આવ્યું નથી કે આપણા હાથમાં આવી જાય. બેસો પ્રભુ. પ્રભુનું નામ મનોહર છે, એ મનને હરનારો છે. એની પાસે બેસશો ને એ મનને હરી લેશે. ઘણા લોકો કહે ને આમ સેવામાં બેઠા હોય ત્યારે જ મન ભટકે, એવા ખોટા વિચાર આવે. એક વાત યાદ રાખો, ભગવાન આગળ બેસો ને ત્યારે ખોટા વિચાર ક્યારે આવી જ ન શકે. આવતા નથી, તમારી સમજ ખોટી છે. ખોટા વિચારો તો મનમાં હતા જ, પણ ભગવાન આગળ બેઠા ને એટલે મનમાં રહી ન શકે, એટલે તમને છોડીને જઈ રહ્યા છે. અને ગયા દૂર એટલે દેખાયા. જેમ આંખનું કાજળ આંખને દેખાય નહીં, કારણ કે પાસે હોય એટલે. જ્યારે આંગળીમાં લઈને આમ દૂર કરો તો કાજળ દેખાય. એમ મનમાં આ બધા ખોટા વિચારો હતા, પણ ભગવાન આગળ બેઠા ને એટલે મનમાં રહી ન શક્યા. તમને છોડીને દૂર ગયા એટલે તમને દેખાયા. તમને એમ લાગ્યું કે આયા નથી, ગયા. એટલે હંમેશા એમ વિચારું, આ વિચારે ગયો, આ વિચારે ગયો, આ વિચારે ગયો. આમ 5 વાર કરશો તો મન ઠાકોરજીમાં લાગી જશે. એટલે એમ નહીં વિચારવાનું કે આયા, એમ વિચારવાનું કે ગયા. આ ગયો, હાસ, આ વિચાર પણ ગયો, હાસ, આ વિચાર પણ ગયો. આમ 5 વાર કરશો એટલે મન ઠાકોરજીમાં આવી જશે. દિવસમાં ક્યારે તમને એવું લાગે કે તમારું મન ભટકે છે? સેવા ભગવાન આગળ બેઠો ત્યારે જ તમને યાદ આવે ને. જો આ સૌથી પહેલી કૃપા ઠાકોરજીની કે પ્રભુ આગળ બેઠા તો એ સમજ આવી કે મારું મન તો ભટકી રહ્યું છે. નહીં તો 24 કલાકમાં ક્યારેય આપણને લાગતું નથી કે મન ભટકે. પ્રભુ આગળ બેઠા તો કૃપા થઈ, સમજ આવી મારું મન તો ભટકી રહ્યું છે. સેવામાં બેઠા હોય ત્યારે એમ વિચારવું કે ઠાકોરજી મને તાગી તાગીને જોઈ રહ્યા છે, મન ક્યાંય નહીં જાય, એ મને જુઓ. જો અહીંયા કોઈ બેઠા હોય તમને કોઈ ધારી ધારીને જોતું હોય, ભલે બધે બીજે જોવાની કોશિશ કરો પણ મન ત્યાં જ જાય ને આ જુએ છે. એમ સેવામાં બેઠા હોય ત્યારે ઠાકોરજી માટે એવો જ ભાવ રાખો, મને તાકી તાકીને જોઈ રહ્યા છે. તમારું મન ક્યાંય જશે જ નહીં, ફરી ફરીને એનામાં આવી જશે. તો મનના ભરોસે જ્યારે પણ આ દેહને છોડો છો ત્યારે ભટકાવે છે, કંઈક ઉત્પાત કરે છે. ગોપોના ભરોસે ગોકુલને મૂકીને ગયા, ત્યાં કંસને મળ્યા, વસુદેવજીને મળ્યા. વસુદેવજીએ નંદ બાબાને કહ્યું મને મનમાં ભય છે, કંઈક ગોકુલમાં ઉત્પાત થશે, તમે પાછા જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો છે. અને સુખદેવજી વર્ણન કરતા કહે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચચાર નિઘ્નન્તિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલેલી
ઘોરા, બાલઘાતીની. કોણ છે? પૂતના. પૂતાન નયતી પૂતના. તમારા જે સદવિચારોને લઈ જાય ને એ પૂતના છે. જો આપણે ત્યાં બે આ વ્યક્તિત્વ બહુ પ્રસિદ્ધ છે. એક ભાગવતની પૂતના અને બીજી રામાયણની મંથરા. જે તમારો સારો સંકલ્પ લઈ જાય, તમારો વિચાર ડગાવી જાય, તમારો શુભ સંકલ્પ જે ડગાવી જાય એ પૂતના છે. અને મનમાં જે ખોટો વિચાર મૂકી જાય એ મંથરા છે. કંઈક સારું નક્કી કર્યું કે હવે સેવા કરવી છે, હવે આમ કરવું છે, હવે પાઠ કરવા, એટલામાં કોઈ બેન મળે, અરે આટલી નાની ઉંમરમાં સેવા પધરાવાતી હશે, સાચવી નહીં શકે, આમ નહીં થાય, પેલું નહીં થાય, અને મનના સારા સંકલ્પને ડગાવી જાય એ પૂતના વૃત્તિ. જો આ વ્યક્તિઓના નામ નથી, આ વૃત્તિઓના નામ છે. ભક્તિ કરવા માટે કોઈને પ્રોત્સાહન આપવું, ડરાવવું નહીં. બધાને સચવાયું છે તો તમારું કેમ નહીં સચવાય? બધા આટલા લોકો કરી શકે છે તો તમે કેમ નહીં કરી શકો? ભય જશે ને તો જ આનંદ પામી શકશો. સદવિચારને જે લઈ જાય, કોઈ સંકલ્પ કર્યો હોય આમ કરીશ, શુભ સંકલ્પ કરીશ, કોઈને મદદ કરીશ, ભગવત સેવા કરીશ, ભગવત કથા કરીશ, અને ખોટા ખોટા લોજિક આપી જે તમારા મનના સંકલ્પોને ડગાવી જાય એ પૂતના વૃત્તિ છે. કોઈના સારા સંકલ્પોને ડગાવતા નહીં, અને જે ખોટો વિચાર મનમાં મૂકી જાય મંથરા વૃત્તિ છે. પૂતના અવિદ્યા રૂપ છે મહાપ્રભુજી કહે છે. અને અવિદ્યા 5 પર્વ વાળી છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. એમ મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે. 5 અધ્યાસ જ્યાં સુધી જીવની અંદર છે ત્યાં સુધી એને રાસનો અનુભવ, ભગવત સ્વરૂપાનંદનો અનુભવ થતો નથી. અને એટલે જ સિદ્ધાંત રસ નામના ગ્રંથમાં જ્યારે ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ મંત્ર મહાપ્રભુજીને આપ્યો, અને ત્યારે એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ મહાપ્રભુજીએ લખ્યો, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. 5 પ્રકારના જીવના અને 5 પ્રકારના દેહના, આમ 10 પ્રકારના દોષો બ્રહ્મ સંબંધથી નિવૃત્ત થાય છે એમ કહ્યું. તો જીવના જે 5 દોષો છે એ આ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સુખ વિસ્મૃતિ. દેહાધ્યાસ કોને કહેવાય? કે દેહને જ સર્વસ્વ માનવું, દેહના સુખ માટે જ જીવવું, એ દેહાધ્યાસ. ઘણા લોકો એમ માને કે બસ આ દેહ છે ત્યાં સુધી જ છે, પછી મર્યા પછી કોણ જોવા આવ્યું છે? ચાર્વાક મત હતો ને પ્રાચીન કાળમાં, યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃતઃ. જીવો ત્યાં સુધી લહેર કરો, ઉધાર કરો, પણ ઘી પીઓ, મર્યા પછી કોણ જોવા આવ્યું છે? આ એમનું લોજિક હતું. અને આજે ઘણો મોટો વર્ગ એ રીતે જીવે છે, મર્યા પછી કોણ જોવા આવ્યું છે? જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ, જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ, મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. જો આ તો અનંત યાત્રાઓ છે. તમે આજે એવા છો, એવા કેમ છો? જો નાના 5 બાળકો હોસ્પિટલમાં જન્મે ને, એના બધા બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય. હાર્ટ એ રીતે ફંક્શન કરતું હોય, કિડની એ રીતે ફંક્શન કરતી હોય, ફેફસા એ રીતે ફંક્શન કરતા હોય, છતાંય કોઈ લોભી હોય, કોઈ ઉદાર હોય, કોઈ હસમુખો હોય, કોઈ કંજૂસ હોય, કોઈ ક્રોધી હોય. આ ભિન્ન ભિન્ન વૃત્તિઓ ક્યાંથી આવે છે માણસમાં? માણસનો સ્વભાવ ક્યાં રહે છે એના શરીરમાં? વિચાર તો કરો. આ પ્રકૃતિ ક્યાંથી માણસ ધારણ કરીને આવે છે? એના અનેક કર્મો લઈને આપણે ભલે એમ કહીએ કે ખાલી હાથે માણસ આવે ને ખાલી હાથે જાય, બાકી માણસ ઘણું બધું લખાયેલું લઈને આવે છે અને ઘણું બધું લખીને જાય છે. કેટલું લખીને માણસ જાય છે? કર્મો જ સાથે જાય છે. ધનાની ભૂમૌ પસ્વશ્ચ ગોષ્ઠે ભાર્યાગૃદ્વારી જનાસ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવએ કહા. મેળવેલું બધું રહી જાય અને કરેલું બધું આવે. પૈસા માટે માણસ પાપ કરે, પણ ભગવાનની વ્યવસ્થા કેવી? પૈસા બધા રહી જાય, પાપ બધા ભેગા આવે. પ્રભુની વ્યવસ્થા જેવી છે. મેળવો છો એ બધું રહી જાય છે, કરો છો એ બધું આવે છે. અને કર્મના સિદ્ધાંતમાં ક્યાંય બાદ બાકી નથી. એક વસ્તુ સમજી લેજો. કોઈ એમ વિચાર કરે કે આટલા પાપ થયા, લાવને આટલું પુણ્ય કરી લઉં એટલે બધું બેલેન્સ થઈ જાય. કર્મના સિદ્ધાંતમાં બેલેન્સ થતું નથી.
પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે. પણ તમે આમ છેદ ઉડાડવા માંગો પુણ્યથી પાપના, તો એવા છેદ કર્મના સિદ્ધાંતમાં ઉડતા નથી. અહીંયા તો બંનેને ભોગવવાનું હોય. પાપ પાપની જગ્યાએ ભોગવાય ને પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવાય. બંનેમાંથી મુક્ત થવાનો ઉપાય શું? ભગવાને કર્મના સિદ્ધાંત કહેનારા ભગવાને ગીતાજીમાં જ કહ્યું, મામ એકમ શરણમ વ્રજ, તું મને શરણાગત થા, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. બધા જ પાપોને હું માફ કરી દઈશ. શરણાગતિ જ એકમાત્ર ઉપાય છે. અને એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંવત દ્વારા શરણાગતિ કરાય. એ શરણાગતિની વિધિ છે એકમાત્ર, જેમાં બોલવામાં આવે કે આજ સુધી જે કંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત થાઉં છું, હું આપનો છું. સંકલ્પ કરે છે જીવ, અને શરણાગતિ દ્વારા જ જીવ કર્મના બંધનોમાંથી મુક્ત થઈ શકે. કારણ કે ભગવાન જે કર્મના બંધનોની વાત કરે છે, એ ભગવાન પોતે ક્યારેય કોઈને કર્મના ફળ આપતા નથી. ભગવાને કોઈને કર્મના ફળ આપ્યા નથી. ક્યાંય તમે સાંભળ્યું કે ભગવાને શિશુપાલને માર્યો અને એને નરકમાં નાખ્યો? રામે રાવણને માર્યો અને રાવણને નરકમાં નાખ્યો? કૃષ્ણએ કંસને માર્યો અને કંસને નરકમાં નાખ્યો? આપણે તો એક જ વાત સાંભળીએ, રામે રાવણનો ઉદ્ધાર કર્યો. ભગવાન કર્મના ફળ આપતું નથી, એ તો સર્વમાંથી જીવને મુક્ત કરે છે. અને એટલે ભગવાન જલ્દી કોઈને સ્વર્ગ નર્ક આપતા નથી. પ્રભુએ કોઈને નર્કમાં નાખ્યા હોય કે ભગવાને કોઈને સ્વર્ગમાં નાખ્યા હોય એવી કથા જલ્દી નહીં મળે. ભગવાન તો ઉદ્ધાર કરે છે, કર્મમાંથી જીવને છોડાવે છે. દેહાધ્યાસ, બીજું છે પ્રાણાધ્યાસ. યોગીને પ્રાણાધ્યાસ હોય, એને એમ થાય કે પ્રાણ છે એ જ બધું છે, પણ એ ભૂલી જાય કે બાળક જન્મે ત્યારે એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે, કોણ ચલાવે છે. આપણે તો 10 પ્રાણાયામ કરીએ થાકી જઈએ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસો લઈ રહ્યા છે, થાક લાગતો નથી. આ જીવી આપણે રહ્યા છે કે જીવાઈ રહ્યું છે? શ્વાસ આપણે લઈ રહ્યા છે કે લેવાઈ રહી છે? ચલાવનારા પરમાત્મા છે. ત્રીજું છે ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોના સુખ માટે જ જીવું. ચોથું અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ 4 વસ્તુને અંતઃકરણ કહેવાય, એનો અધ્યાસ. અને પાંચમો છે સ્વરૂપ વિસ્મૃતિ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે શું કરવાનું છે? આ 3ના જવાબ માણસે ગોતવાના હોય છે. હું કોણ? આપણે તો આપણો પરિચય, દુનિયાએ આપેલા નામ, આપણે મેળવેલા પદ, આપણે કેળવેલા સંબંધોથી આપણો પરિચય આપતા હોઈએ છીએ. એકવાર રામકૃષ્ણ પરમહંસ પાસે ગામનો નગર શેઠ આવ્યો અને કહેવા લાગ્યો કે મેં સાંભળ્યું છે કે તમને માતાજીનો સાક્ષાત્કાર છે. એટલો બધો અહંકાર એના મનમાં એ શેઠના, અને કહ્યું કે એમ કરજો ને, કાલે એમને મારી પાસે મોકલી દેજો ને માતાજીને, મારે એમના દર્શન કરવા છે. પરમહંસને થયું કે આના મનમાં અહંકાર છે. કહ્યું કે ઠીક છે, હું મોકલી દઈશ, મને તારું એડ્રેસ આપ તો મોકલી દઉં. એણે એના ઘરનું એડ્રેસ લખી આપ્યું. પરમહંસે કહ્યું, આ તો તારા ઘરનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ આપ તો મોકલી દઉં. એણે ઓફિસનું એડ્રેસ લખી આપ્યું. તો આ તો તારી ઓફિસનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ લખી આપતો હમણાં મોકલી દઉં. એણે એના ફેક્ટરીનું એડ્રેસ લખી આપ્યું. આ તો તારી ફેક્ટરીનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ લખી આપ તો મોકલી દઉં. પેલો ચૂપ થઈ ગયો. અને ત્યારે પરમહંસે કહ્યું, પહેલા તું તારું એડ્રેસ ગોત, મળી જશે ને પછી મારે મોકલવા નહીં પડે, એ તને ત્યાં જ મળી જશે. આ સ્વરૂપ જ્ઞાન. કોણ છું હું, મારું શું કર્તવ્ય છે, આનું જ્યારે જ્ઞાન થાય તો આનું અજ્ઞાન એ સ્વરૂપ અજ્ઞાન કહેવાય. તો આ 5 અધ્યાસ, આ જુદા જુદા અસુરો આવશે ને, ધેનુકાસુર, કાલિય નાગ, આ બધા જુદા જુદા અધ્યાસના પ્રતીક રૂપે છે, અધ્યાસ રૂપ છે વ્રજવાસીઓના. અને ભગવાન એક એક અસુરોને મારી વ્રજવાસીઓના 5 અધ્યાસોને દૂર કરશે અને રાસમાં એમનો સ્વીકાર કરશે. પૂતના આવી છે, અવિદ્યારૂપ છે. જ્યાં નંદાલયમાં સુંદરીનું રૂપ લઈને આવી, સ્તન પર વિષ લગાવીને આવી, જેટલા નવજાત બાળકો હતા એમને પયપાન સ્તનપાન કરાવી, વિષપાન કરાવીને પ્રાણોનું કર્ષણ કર્યું. અને વ્રજવાસીના બાળકોને મારતી મારતી પૂતના નંદાલયમાં આવી. યશોદાજીની ગોદમાં લાલન છે. જ્યાં પૂતનાએ પ્રવેશ કર્યો, ભગવાને આંખો બંધ કરી લીધા. આચાર્ય અર્થ બતાવે, ભગવાને નેત્રો દ્રષ્ટિ કેમ આપીને? જો ભગવાન જલ્દી કોઈને નજર આપતા નથી, દ્રષ્ટિ આપતા નથી, પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક કારણે બતાવ્યું કે અવિદ્યારૂપ છે પૂતના, અને ભગવાનની દ્રષ્ટિમાં જ્ઞાન છે, અને જો જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો અવિદ્યાનો ત્યાં જ નાશ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય.
બીજો એક કારણ એમ બતાવ્યું કે પ્રભુ એમ વિચાર કરે કે આ તો વિષ લગાવીને આવી, મારું કામ તો માખણ મિશ્રી ખાવાનું અને વિષપાન કરવાનું કામ તો મહાદેવજીનું છે, એટલે મહાદેવજીને યાદ કરીને કે જે તમે આવો ને પીઓ. એક કારણ એ બતાવ્યું કે આ તો પુષ્ટિ લીલા છે, કૃપા કરવાની લીલા છે. પયપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે જીવના દોષ જોવા નથી, ગુણોનું ગ્રહણ કરવું છે. એક કારણ એ બતાવ્યું કે ભગવાન આંખો બંધ કરીને વિચાર કરે કે મારી માં કેટલી, દેવકી માં, યશોદા માં, રોહિણી માં, અને શું આ ચોથી માં છે? તો મારે આને ગતિ કઈ આપવી? જો આ કૃપાલુતા ભગવાન. વિષપાન કરાવવા આવી, ભગવાન એને પણ માની ગતિ આપે છે. તો જે વૈષ્ણવ રોજ લાલનને સવારે જગાડી અને કટોરી ભાવથી દૂધની ધરે, ભગવાન એને કઈ ગતિ નહીં આપે? વિચાર તો કરો. જે કેવલ વિષ લગાવીને વિષપાન કરાવે એને ધાતૃચિતામ તતોન્યમ, જેને માતાની ગતિ આપે છે ભગવાન, તો જે ભાવથી ભોગ ધરે એને તો પ્રભુ પરમ ગતિનું દાન કરે છે. બાજુમાં આવીને બેસી ગઈ પૂતના, વાતો કરવા લાગી યશોદાજી સાથે, અને એવી ઘુલી મળી ગઈ ને યશોદાજીને થયું કે આ તો કોઈ નગરની રાણી લાગે છે, સુંદરીનું રૂપ લઈને આવી. ઘરકારે યાદ આવ્યું યશોદાજીને, લાલનને લીધા ને પૂતનાને ખોળામાં આપ્યા ને કહ્યું થોડી વાર સાચવો, હું ગૃહ કાર્ય કરીને આવું છું. પૂતનાને જે મોકો જોઈતો હતો મળી ગયો, અને જ્યાં યશોદાજી ગયા સ્તનપાન કરાવવા લાગી, વિષપાન કરાવવા લાગી, અને ભગવાને પ્રાણોના કર્ષણ કરી લીધા. સા મુંચ મુંચ મિતિ પ્રભાષણી, છોડ છોડ કરીને અવાજ કર્યો પૂતના, વિકરાળ રૂપ મૂળ રૂપ ધારણ કરી અને પૂતના પડી, ભગવાને પ્રાણોના કર્ષણ કરી લીધા. 6 કોષ લાંબી થઈને પડી. અવિદ્યા 6 ઉપર જ કામ કરે, 5 જ્ઞાનેન્દ્રિય અને 6ઠું મન. વિકરાળ રૂપ ધારણ કરીને પડી, વૃક્ષો એની ઉપર પડ્યા, માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી. અવાજ થયો, અહીંયાથી યશોદાજી, નંદ બાબા, વ્રજવાસીઓ દોડીને આવ્યા. જુએ તો લાલન પૂતનાના વક્ષસ્થળ ઉપર રમી રહ્યા છે. દોડતા જઈને લાલનને ગોદમાં લઈ લીધા અને પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો છે. કહેવાય છે કે જ્યારે પૂતના બળી તો એમાંથી ચંદનની સુગંધ નીકળી અને આખા વ્રજમાં વ્યાપી ગઈ. અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા. અવિદ્યારૂપ પૂતનાનો નાશ થયો, પણ ગંધ માત્ર અવિદ્યા વ્રજમાં રહી. કારણ કે ભક્તિમાં આટલી અવિદ્યા જરૂરી છે કે હું ભગવાનનો છું એટલો અહંકાર, અને પ્રભુ મારા છે એટલો મોહ. આટલી અહમતા મમતા ન હોય તો ભક્તિ ન થઈ શકે. પૂતના કવચ દ્વારા ભગવાનની રક્ષા કરવામાં આવી. અનેકવિધ લીલાઓ વ્રજમાં થાય છે. પરીક્ષિત પ્રસન્ન થઈ રહ્યા છે કે પ્રભુની વિવિધ લીલાઓ સાંભળીને મારા હૃદયમાં આનંદ થઈ રહ્યો છે. પ્રભુની હજી હું લીલાઓ સાંભળવા માંગુ છું. કારણ કે પ્રભુની લીલા એવી છે કે શ્રવણ કરતા કરતા મારું અંતઃકરણ પવિત્ર થવા લાગે છે. મને આગળ હજી પ્રભુની લીલાઓ કહો. સુખદેવજી કહેવા લાગ્યા, એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા, નંદ બાબાને કહેવા લાગ્યા, બધાઈ છે, મોટો ઉત્સવ કરો, સમગ્ર વ્રજવાસીઓને બોલાવો, પ્રસાદ લેવડાવો. નંદ બાબા કે થયું શું? અરે બહુ આનંદ થયો, આજે આપણા લાલને પડખું ફેરવ્યું. જો વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ, સત્સંગ કરાવવાના બહાનાઓ જોઈએ. લગ્ન આવ્યો તો મનોરથ કરાવો, જન્મદિવસ આવો સત્સંગ કરાવો, ઉત્સવ કરાવો, વૈષ્ણવને પ્રસાદ લેવડાવો. જેના મનમાં સદાય મનોરથો બન્યા રહે ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવનું મન મનોરથ વગરનું ન હોવું જોઈએ. ઉત્સવો મનમાં બનેલા રહેવા જોઈએ, તો તમારો જીવન ઉત્સવ બની જાય. હતાશા, નિરાશા, નિષ્ક્રિયતા વૈષ્ણવના હૃદયમાં ક્યારેય ન હોય. વૈષ્ણવ તો સદા ઉત્સાહી હોય, આ કરીએ, આ કરીએ, આ. ઘણા બીજા લોકો મળે ને તો વૈષ્ણવને કે આટલા બધા ઉત્સવ શું કરવા? તમારે ત્યાં હંમેશા ઉત્સવ જ ચાલતા રહે. હા, અમારા પ્રભુ આનંદ રૂપ છે અને એને સદાય આનંદમાં રહેવું ગમે, અને આનંદ કરે અને આનંદ કરાવે. વૈષ્ણવના હૃદય મનોરથ વગરના ન રહેવા જોઈએ. વર્ષ માટેનો એક મનોરથ નક્કી કરો, 6 મહિનાનો એક નક્કી, તો એનાથી તમારું ચિત્ત સદાય ભગવત ચિંતન કર્યા કરશે. એક વર્ષ પછી અમે યાત્રામાં જઈશું, આવો વિચાર સંકલ્પ કર્યો હોય એટલે આખું વર્ષ આપણું ચિંતન કર્યા કરે. ડિસેમ્બરમાં વ્રજમાં જવાનું છે, આવા મનોરથો કરીશું, આવા ઉત્સવો કરીશું, એટલે આખું વર્ષ પ્રભુ સંબંધિત. 6 મહિનાનો કોઈ એક મનોરથ નક્કી કરો, 1 મહિના માટેનો કોઈ એક સંકલ્પ કરો, અઠવાડિયા માટેનું નક્કી કરો. એમ તો હવેલીએ નથી જવાતું, પણ દર અઠવાડિયે રવિવારે રાજભોગમાં દર્શન કરવા જવાનું. તો એ ચિંતન પણ બન્યું રહે કે રવિવાર આવે એટલે જવાનું. કઈક સંકલ્પ મનમાં રાખવા જેથી મન પ્રભુ જોડે બંધાયેલું રહે. મનને, મનરૂપી વેલને ભગવાન રૂપી લાકડી સાથે બાંધી રાખે જેથી એનો વિકાસ થયા કરે. નંદ બાબા બધાને આમંત્રિત કર્યા છે, સમગ્ર વ્રજવાસીઓને બોલાવ્યા છે,
અને અનેકવિધ સામગ્રીઓ સિદ્ધ કરી છે. બધા જ રસોને ઘડા ઉપર ભરીને એક શકટ ઉપર ગાડા ઉપર રાખ્યા. નીચે ગાડાની નીચે કપડું બાંધી દીધું અને ઠાકોરજીને એ પલ્લામાં પધરાવી દીધા, એ ગાડાના કપડામાં બાંધી દીધા, પધરાવી દીધા. બધા જ કાર્યોમાં લાગી ગયા. ઠાકોરજી વિચાર કરે કે ઉત્સવ મારો છે, મને જ કોઈ યાદ નથી કરતું. ગાડું એટલે સંસાર, અને એમાં રસને ઉપર રાખીએ ને ભગવાનને નીચે રાખીએ તો ભગવાનને ગમતું નથી. પ્રભુ કઈ ને કંઈક કરીને એમ ઈચ્છે છે કે આ જીવ મારું ચિંતન કર્યા કરે. ભગવત સંબંધી ચિંતાઓ પણ ઉદ્ધાર કરનારી છે. આપણને કથા હોય, ઉત્સવ હોય, મનોરથ હોય અને કેવું થઈ જાય, આની વ્યવસ્થા કરવાની છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આ વસ્તુઓ લાવવાની છે. ભગવત સંબંધી ચિંતાઓ પણ ઉદ્ધાર કરનારી છે. વૈષ્ણવનું મન સદાય પ્રગટ ચિંતનમાં રહેવું છે. આપણે ત્યાં વાર્તામાં પ્રસંગ આવે ને, પેલા એક માજીએ એમ થયું કે આ રોજ રોજ સામગ્રી બનાવવી પડે છે, એના કરતા 15 દિવસની એક સાથે બનાવી દો. અને એક સાથે બનાવીને ડબ્બામાં રાખી ઠાકોરજી એક જ દિવસે બધી આરોગી ગયા. માજીએ કહ્યું, આ શું કર્યું પ્રભુ આપે? ઠાકોરજીએ કહ્યું, તું એક દિવસ એ થોડું થોડું ધરે અને 15 દિવસની ભેગી થઈ જાય તો તું 14 દિવસ ચિંતા વગરની થઈ જાય, કે હવે ચિંતા જ નથી, સામગ્રી તો છે. પ્રભુ કે આ મને ગમે નહીં, મને તો એવું ગમે કે વૈષ્ણવ રોજ મારી ચિંતા કરે, મારા માટે રોજ સિદ્ધ કરે, નિશ્ચિંત બની જાય ને ભગવાનથી, તો ભગવાનને ગમતું નથી. પ્રભુએ શકટાસુરે પ્રવેશ કર્યો, ચરણનો પ્રહાર કર્યો, શકટ તૂટ્યું, રસ ઢોળાયા. દોડતા આવ્યા વ્રજવાસીઓ, યશોદાજી લાલનને ગોદમાં લીધા. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, ભગવાનને રસ છે કે આનું મન મારામાં લાગે. આપણા સંસારમાં ઘણીવાર એવું થાય ને, કંઈક ઉથલ પાથલ થાય એટલે પાછો દોડતો દોડતો મંદિરે માણસ પહોંચી જાય. ભગવાનને સંસાર બગાડવામાં રસ નથી, તમને બોલાવવામાં રસ છે. પ્રભુ પાસે જીવ જાય, પ્રભુને ગમે, સન્મુખ થાય. શકટ તૂટ્યું. મહાપ્રભુજીએ કહ્યું, વ્રજભક્તોની લૌકિક આસક્તિનો ભગવાને નાશ કર્યો છે. જે લૌકિક આસક્તિઓ હતી સંસારમાં ને વ્યવહારમાં, જે ચિત્ત હતું ને, ભગવાને આ લીલા કરી એટલે બધા વ્રજવાસીઓને થઈ ગયું કે હવે બહુ વ્યવહારમાં મન રાખવા કરતા આપણું મન ભગવાન તરફ રાખવું. ભલે કોઈ પણ ઉત્સવ, મનોરથ, સંજોગ આવે, વ્યવહાર આવે, કઈ પણ તહેવાર આવે, કોઈ પણ પ્રસંગ આવે સંસારમાં, પણ મન તો ભગવાનમાં જ રાખે. આપણી તકલીફ શું? જેની કૃપાથી ઘરમાં સારો પ્રસંગ આવ્યો હોય, લગ્નનો, જન્મદિવસ, કોઈ પણ સારો પ્રસંગ આવે, આપણને એમ થાય હવે તો પ્રસંગ છે, ઠાકોરજીની સેવા થશે નહીં, લાવ થોડી વાર બાજુવાળાને ત્યાં યા કોઈ વૈષ્ણવને ત્યાં પધરાઈ આવો. હવે જેની કૃપાથી સારો પ્રસંગ આવ્યો એને જ ઘરેથી કાઢી મૂકી. વૈષ્ણવનો તો આ વિવેક છે. ઘરમાં સારો પ્રસંગ આવે ને, પહેલો મનોરથ ઠાકોરજીનો થાય. લગ્નનો પ્રસંગ આવ્યો તો કે વિવાહ ખેલનો મનોરથ કરો, જન્મદિવસ આવ્યો તો કે પલ્લાનંદ મહોત્સવ કરો. આપણા જીવનમાં કોઈ પણ લૌકિક પ્રસંગ આવે તો એને પણ મનોરથ બનાવીને અલૌકિક કરી દેવાનું. આ વૈષ્ણવનો વ્યવહાર છે, આ આપણી પરંપરા છે, આ આપણા સંસ્કાર છે. કોઈ પણ લૌકિક પ્રસંગ આવે તો સૌથી પહેલા ઠાકોરજીનો મનોરથ કરી અને એ પ્રસંગને અલૌકિક બનાવી દે. આ વ્યવહાર છે અને આ પરંપરા આપણે જાળવવાની. બાળકોનો જન્મદિવસ આવે ને તો કઈ બેટા આપણે પાર્ટી કરીશું, બધું જ કરીશું, પણ સવાર પડે ને સૌથી પહેલા ઠાકોરજીને પગે લાગવા જવાનું. હવેલીએ લઈ જઈએ, એ દિવસે ઠાકોરના પલ્લા કરાવીએ અને થોડી કણિકા પ્રસાદ મળે ને તો એ બાળકોના હાથે જે વૈષ્ણવ આવ્યા હોય ને વંટાવવા, કે આ તું તારા હાથે વાંચ, વૈષ્ણવને પ્રસાદ લેવડાવો. આમ એની અંદર સંસ્કાર આવે. એના હાથે કોઈ સોશિયલ વર્ક કરાવો, એટલે આ તારા વાપરવાના જુદા, પણ તને બીજા આટલા આપું છું, તું કંઈક સત્કાર્યમાં વાપર, ક્યાંક કોઈકની મદદ કર, કોઈ ગરીબને મદદ કરવામાં ઉભો રહે. આ વાતાવરણ બનાવવાનું, સંસ્કાર આપવાના આ પ્રકાર, એના હાથે સત્કર્મો કરાવવાના, જેથી એને સત્કર્મ કરવાનો આનંદ અનુભવાય. લૌકિક આસક્તિનો નાશ કરો. એકવાર તૃણાવર્ત આવ્યો આંધીના રૂપમાં. આ બધા કંસે મોકલેલા જુદા જુદા અસુરો છે. યશોદાજીની ગોદમાં લાલન છે અને આંધીના રૂપમાં તૃણાવર્ત આવ્યો. અને જયારે વંટોળિયું આવે ને એટલે દેખાવાનું બંધ થઈ જાય, દેખાય નહીં કે શું થઈ રહ્યું છે. આપણા જીવનમાં પણ ઘણી વાર આવા વંટોળિયા આવતા હોય છે. રજરૂપે, રજોગુણાની આંધી. ભગવદ્ ગીતામાં પણ અર્જુનને પૂછ્યું ને કે પ્રભુ, દરેક માણસને ખબર હોય છે કે આ પાપ છે ને આ પુણ્ય છે. પાપ ખબર હોવા છતાં માણસ પાપ કરે છે કેમ? કયું એવું બળ છે જે માણસના હાથે પાપ કરાવે છે? અને ત્યારે પ્રભુએ કહ્યું, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ. આ રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ માણસને પાપ તરફ લઈ જાય છે.
અને રજોગુણની આંધી છે. ભગવાને પોતાનું ભાર વધાર્યું, એટલું ભાર વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા અને લાલનને નીચે પધરાવી દીધા. અને તૃણાવર્તને થયું કે હવે મોકો છે, આને ઉપાડી જાઉં કંસ પાસે. ભગવાન જ્યારે ભારરૂપ લાગવા માંડે ને તો માનજો કે તમારા જીવનમાં તૃણાવર્ત આવે છે. ઓહો, ઠાકોરજી પધરાવી લીધા, હવે સવારે જાગવું પડશે, ભોગ ધરવો પડશે, શૃંગાર કરવા પડશે. ભગવાન એ આપણા આનંદનો આધાર છે, ભાર નથી. ઘણા લોકો આવું વિચારીને ભાર બનાવી લે. પધરાવા તો છે પણ આ બધું કરવું પડશે, કેમ થશે? અરે જેણે જેણે પધરાવ્યા બધાને થયું તો તમારે થશે. એ આનંદનું કેન્દ્ર છે, એને ભાર ન માનો, એને આપણા જીવનનો આનંદ માનો કે આના થકી મારા જીવનમાં આનંદ છે. આવું જ્યારે માનશો ને તો ભાર નહીં લાગે, આનંદ આવે. પણ પ્રભુ જ્યારે ભારરૂપ લાગવા માંડે, એની સેવા જ્યારે ભારરૂપ લાગવા માંડે, ત્યારે વિચારવું કે આ તૃણાવર્તે મારા જીવનમાં પ્રવેશ કર્યો છે. જો આપણા જીવનમાં લીધેલા નિયમો આપણા જીવનનું બળ છે, આપણું બંધન નથી, આપણા ભક્તિના વિકાસનો આધાર છે, એ રીતે એને જોવાનું. હું આ મારો નિયમ છે, હું આ નથી ખાતો, હું આ નથી ખાતો, હું આ રીતે જીવું છું. તો ઘણા લોકો વિચારે એમ લાગે કેટલા બંધન, પણ ભક્ત માટે બંધન નથી લાગતું, એના માટે એના ભક્તિનો આધાર લાગે છે કે આ નિયમ છે ને, આને કારણે મારી ભક્તિ મજબૂત રહે છે, મારો આ આધાર પર મારી ભક્તિ ટકી રહી છે. અને જો આ નિયમો છોડી દઈશ તો મારી ભક્તિ પણ મારા હાથમાંથી સરકી જશે. બંધન રૂપે ન જુઓ, આધાર રૂપે જુઓ. વેલને જેમ લાકડીમાં બાંધીએ, સાધારણ માણસને બંધન લાગે કે વેલને બાંધી, પણ એ વિકાસનો આધાર હોય છે. એમ આપણા લીધેલા નિયમો આપણું બંધન નહીં, આપણા ભક્તિના વિકાસનો આધાર છે, એમ માનીને એને સ્વીકાર કરો. મારા દર્શન કરવાનો નિયમ છે, રોજ એક દર્શને જવાનો, અઠવાડિયે એકવાર દર્શને જવાનો, પાઠ કરવાનો, માળા કરવાનો. બંધન રૂપે ન જોશો, આધાર રૂપે જુઓ. કોઈ પણ સંજોગે મારે મારો નિયમ તોડવો નથી. જો આ પકડી રાખશો ને તો તમારા ભક્તિનો વિકાસ થતો જશે. બધે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જશો ને તો બધું હાથમાંથી સરકી જશે. આને ખોટું લાગશે, પેલાને ખોટું લાગશે, ફલાણાને, એમ કરીને માણસ બધા નિયમો છોડી દે. તમે બદલાવા તૈયાર થઈ જશો તો લોકો તમને બદલ્યા જ કરશે, અને તમે દ્રઢ રહેશો તો લોકો તમને અનુકૂળ થવા લાગશે. એમ થશે કે આ વ્યક્તિ આ રીતે રહે છે અને આને આપણે સંબંધ રાખવો જ છે અને સાચવવો જ છે, તો તમારી સગવડતા ઊભી કરશે લોકો. અને તમે છોડવા તૈયાર થઈ જશો, બધું છોડાય. દુનિયા તો એવી છે કે તમને પૂરા બગડવાય નહીં દે અને પૂરા સુધરવાય નહીં દે. આ દુનિયા એવી જ છે. ભક્તિમાં લાગી જશો, આ તો ભગત થઈ ગયો છે ને કઈ કામનો રહ્યો નથી એમ કહેશે, અને મંદિરે જવાનું બંધ કરી દેશો, આ તો સાવ સંસારી થઈ ગયો, ક્યારેક તો મંદિરે જા. સંસારનો સ્વભાવ જ એવો છે, એ હંમેશા આપણને પોતાના કામના બનાવીને રાખે છે. અને તમે સંસારના કામના નથી રહેતા એટલે તમારી નિંદા કરવાનો પ્રયાસ કરે. પણ તમે દ્રઢ રહેશો તો સમાજ ધીમે ધીમે તમારો આદર કરવા લાગશે. અને તમે છોડવા તૈયાર થઈ જશો ને તો એ જ વાત કરશે, જો નાટક કરતો હતો, હું આમ નથી કરતો, ના નથી ખાતો, ના નથી ખાતો, છોડી દીધું કે નહીં, જો તમારી હાંસી કરશે. સંકલ્પો, જેને ભક્તિ કરવી છે એને લોકોનું બહુ વિચારવા કરતા પોતાના સંકલ્પોમાં દ્રઢ રહેવું, સંકલ્પોને પકડી રાખવા. પ્રભુ અને ગુરુના ચરણોમાં વિનંતી કરવી કે મારા સંકલ્પો હું જીવી શકું એવી કૃપા કરજો પ્રભુ. અને સમાજ પણ એવો મેચ્યોર થવો જોઈએ, જે મેં કાલે વાત કરી, કે બીજાના ધર્મને સમજી શકે, બીજાના નિયમોનો આદર કરી શકે, અને જે ધર્મ પાળતા હોય એના માટે સન્માનની ભાવના રાખે, એવો સમાજ મેચ્યોર બનવો જોઈએ. આપણે જ જો એ લોકોને આદર અને સગવડતા ઊભી નહીં કરીએ પછી તો કોઈ ધર્મ નહીં જીવી શકે. લોકો જે ચુસ્તપણે પાળતા હોય ને એની નિંદા કરે, આ તો ઓર્થોડોક્સ છે, નામ છે. સન્માન કરો એ વ્યક્તિનું. આપણે નથી કરી શકતા, પણ જે કરે છે એને આદર આપો. સમાજમાં એવા વ્યક્તિઓનો આદર થવો જોઈએ. સમજવું જોઈએ લોકોએ ધર્મના નિયમો જે પાળે છે એના માટે આદરની ભાવના આપણને સૌને થવી જોઈએ. તૃણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો. એકવાર પ્રભુએ બગાસું ખાધું અને સમગ્ર જગતનું દર્શન કરાવ્યું. આગળ નામકરણ લીલાનું વર્ણન આવ્યું. વસુદેવજીએ પોતાના પુરોહિત ગર્ગજીને મોકલ્યા છે વ્રજમાને કહ્યું કે મારા બાળકોના નામકરણ કરીને આવો. સુખદેવજી લખે, ગર્ગઃ પુરોહિતો રાજન યદો રામ સુમહાતપા
વ્રજમ જગાવનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. આવ્યા છે ગર્ગજી વ્રજમાં. નામકરણ સંસ્કાર, જો આપણે ત્યાં 16 પ્રકારના સંસ્કાર છે, 16 સંસ્કાર. અને હિન્દુ ધર્મમાં, હિન્દુ સમાજે આ સંસ્કારોનો આદર કરવો જોઈએ. વિકારમાંથી નીકળી સંસ્કાર તરફ જવાનું. નામકરણ માટે આવ્યા છે. નંદ બાબાને વાત કરી. નંદ બાબા કહે, તમે કંસના પુરોહિત અને અમારા બાળકોના નામકરણ કરો તો કંસ રાજા નારાજ થાય. ગર્ગજીએ કહ્યું, કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં નામકરણ કરીશું. બીજા દિવસે સવાર પડી. નામકરણની બધી જ વિધિ વિધાનના અનુકૂળ સ્થાપન આદિ થઈ ચૂક્યા છે. પધાર્યા. નંદ બાબા, યશોદાજી, રોહિણીજી બંને બાળકોને લઈને આવ્યા છે. બિરાજમાન થયા વિધિમાં અને વિધિવત પ્રભુના નામકરણ સંસ્કાર થઈ રહ્યા છે. આપણે ત્યાં છઠ્ઠી પૂજન આદિ બધું થાય, છઠ્ઠી લેખ લખે, અનેક પ્રકારની વિધિ વિધાનો આપણે ત્યાં છે. આ ભારત વર્ષનું વિજ્ઞાન છે. જે ઋષિઓએ હજારો વર્ષ પહેલા જ્યારે બાયનોક્યુલર નહોતા ત્યારે ગ્રહ નક્ષત્રોની ગતિ, ચંદ્ર સૂર્યની ગતિ, ગ્રહણ ક્યારે થાય એ બધા લેખો આપણને આપ્યા છે. ટાઈમ પીરિયડ વિજ્ઞાન આપી શકે, પણ ટાઈમની ક્વોલિટી આપણા ઋષિઓએ આપી છે. ડોક્ટર કદાચ યા વિજ્ઞાન કદાચ એમ કહી શકે કે આ 25 વર્ષ જીવશે, પણ આના 25 વર્ષ કેવા જશે એ આપણા ઋષિઓ કહી શકે છે. ટાઈમની ક્વોલિટી કે આ 10 વર્ષ જીવવાનો છે એમ વિજ્ઞાન કદાચ કહી શકે છે, પણ આના 10 વર્ષ કેવા જશે, ક્યારે સુખ આવશે, ક્યારે દુઃખ આવશે, એ આપણું ભારત વર્ષનું વિજ્ઞાન જ્યોતિષ આદિ કહી શકે છે. આખું વિજ્ઞાન છે, ગણિત છે. નામકરણ માટે પ્રારંભ કર્યું. સૌથી પહેલા રોહિણીજીના ખોળામાં રહેલા દાઉજી તરફ દ્રષ્ટિ ગઈ અને ગર્ગજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યાદ બલમ વિદો. આ રોહિણીજીનો પુત્ર બળમાં સર્વથી અધિક થશે એટલે એમને બલ નામ રાખીશ. સર્વને આનંદ આપનારા થશે એટલે એનું નામ રામ રાખીએ. બોલીએ બલરામજી મહારાજ કી જય. અને હવે ગર્ગજીની દ્રષ્ટિ યશોદાજીની ગોદમાં રહેલા લાલન પર પડી. વાંકડિયા મોટા મોટા લાંબા કેશ, કમળના પાંખુડી જેવા નેત્રો, સુંદર મુખારવિંદ. જ્યાં દ્રષ્ટિ પડી ગર્ગજીની અને ઠાકોરજીએ દ્રષ્ટિપાત કર્યો ગર્ગજી તરફ. દર્શન કરતા જ ગર્ગજી સમજી ગયા કે આ કોણ છે. મનોમન વંદન કરતા બોલ્યા ગર્ગજી, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. આનું નામ હું શું રાખું? આના તો અનેક નામો છે. અનેક યુગમાં અનેક અનેક રૂપ ધારણ કરીને આ ભૂતલ પર પધારે છે. હરિ તારા 6000 નામ, કયે નામે લખું કંકોતરી. અને રોજ રોજ બદલે મુકામ, કયે ગામે લખું કંકોતરી. આને જોતા જ મારું મન આ ખેંચી રહ્યું છે, કર્ષણ કરી રહ્યો છે, એટલે એનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. યશોદાજીનું મોં પડી ગયું. એમને થયું મારો લાલન કાળો છે એટલે ગર્ગજી એનું નામ કૃષ્ણ રાખ્યું છે. કર્ષતી કૃષ્ણ, જે ખેંચે કૃષ્ણ છે. નામથી, રૂપથી, ગુણથી જે કર્ષણ કરે. બીજા બધામાં મન લગાડવું પડે, પણ કૃષ્ણ એવો છે એને જોતા જ મન એ ખેંચી લે, મન હરી લે. એ જ કૃષ્ણ છે. નામ, નામથી કર્ષણ, રૂપથી કર્ષણ, લીલાઓથી કર્ષણ. એની લીલાઓ એવી કે નાના બાળકને સાંભળવી ગમે ને વૃદ્ધને સાંભળવી ગમે. સર્વના મનનું કર્ષણ કરનારો એ કૃષ્ણ છે. પણ યશોદાજી ને ગોપીજનો તો હવે ભેગા મળે, રોજ લાલનને ખીજવે, તું કાળો કાળો છે ને એટલે નંદ બાબાએ આ ગર્ગજી તારું નામ કૃષ્ણ રાખ્યું છે. અને ગોપીજનો કહે, ઇતના બતા દે શ્યામા તેરા રંગ કાલા ક્યું. इतना बता दे श्यामा तेरा रंग काला क्यों. काला हो कर भी जग से निराला क्यों.
काला होकर भी जग से निराला। ગોપીજનો કહે પ્રભુ તુમ કાલે ક્યું હુએ? ઠાકોરજી અનેક અનેક કારણ બતાવે. કાળા યમુનાજી છે, કાળી કામળી ધારણ કરું છું એટલે કાળો થયો, કાળી રાતમાં આવ્યો એટલે કાળો થયો. गोपियां कहने लगी पर प्रभु बताइए काले क्यों हुए? और प्रभु जवाब देते हैं सखी आंखों में कजरा लगाती है, सखी आंखों में कजरा लगाती है, इन आंखों में मुझको बसाती है, इन आंखों में मुझको बसाती है। कजरे का रंग काला इसलिए काला हूँ, कजरे का रंग काला इसलिए काला हूँ। इतना बता दे श्यामा तेरा रंग काला क्यों? जरा इतना बता दे श्यामा तेरा रंग काला क्यों? ઠાકોરજી કહેવા લાગ્યા કાળો એટલા માટે થયો કે બાકી બીજા રંગ ઉપર બીજો રંગ ચડી જાય, પણ કાળો રંગ જે કપડા પર ચડ્યો હોય ને એના બીજા પર બીજો કોઈ રંગ ચડતો નથી. જે પણ રંગ ચડાવવા જાઓ એમાં કાળાશની વધારતા થતી જાય, વધારે કાળું કપડું થતું જાય. એમ જેના પર મારો રંગ ચડે ને એના પર દુનિયાનો બીજો કોઈ રંગ ન ચડી શકે, એટલા માટે હું કાળો થયો છું. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરી આલી ભૂલી રી ભવન ઓ તો બાવરી ભાઈ. કૃષ્ણ નામનું એવું આકર્ષણ છે, વ્રજ ભક્તોનું મન સદા કૃષ્ણ તરફ રહે છે. હવે તો લાલન ધીમે ધીમે મોટા થવા લાગ્યા. બપોર પડે એટલે ગોપીઓ બધી ભેગી મળીને આવી જાય ઠાકોરજી પાસે. કુંડાળું કરે ને લાલન જોડે જુદા જુદા ખેલ કરે, જુદા જુદા રમતો ઠાકોરજી સાથે કરે. અચ્છા લાલન બતાવો તુમારે હસ્ત કહાં હૈ? ઠાકોરજી એમ બતાવે. તુમારે ચરણ કહાં હૈ? પગ ઊંચા કરીને બતાવે. ગોપીઓને થયું ઠાકોરજીને કાન પકડાવી દી. અચ્છા બતાવો લાલન કાન કહાં હૈ? અને આ તો ચતુર શિરોમણી ઉભા થઈને ગોપીના કાન ખેંચીને કે આ રહે. આને કોણ પહોંચી શકે? રોજ પલ્લામાં યશોદાજી ઝુલાવતા હોય લાલનને. ચોકમાં ઉભેલી ગાય રોજ દર્શન કરે ને મનમાં મનોરથ કરે કે આવું સુખ અમને ક્યારે મળે. એકવાર ઘૂંટણી ચાલતા જતા લાલન બેસેલી ગાય હતી એની પાસે પહોંચી ગયા. બંને શિંગડા પકડ્યા અને ગાય ઊભી થઈ ગઈ. પ્રભુ લટકતા રહી ગયા અને ગાયને યાદ આવ્યું રોજ યશોદાજી કેવા પલના ઝુલાવે. ગાય પણ પોતાનું મસ્તક નીચે ઉપર કરી જાણે યશોદાજી પલના ઝુલાવે એ રીતે ગાય પણ પલનાનો આનંદ લઈ રહી. સુંદર પેજનિયા સિદ્ધ કરાવ્યા લાલનને, ચરણોમાં ધરાવ્યા અને ચાલે એટલે છુમ 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 અવાજ થાય. પાછળ વળીને જુએ અવાજ ક્યાંથી આવે છે. પ્રભુ તો વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ ધારણ કરીને બિરાજે છે વ્રજમાં. અને વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ એટલે શું? એક જ ક્ષણે પ્રભુ બાળક પણ છે અને એ જ ક્ષણે કિશોર પણ છે, એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે, એ જ ક્ષણે મુગ્ધ પણ છે, એ જ ક્ષણે સર્વ સામર્થ્ય વાળો છે, એ જ ક્ષણે અસમર્થ પણ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુના ભીતર બિરાજે છે. એટલે વ્રજની લીલામાં બંને ધર્મો એક સાથે દેખાશે. ક્યારેક સર્વ સામર્થ્ય દેખાશે, ક્યારેક અસમર્થ દેખાશે. ભક્તના ભાવને આધીન થઈને પ્રભુ રહે છે. ભગવાન કેવા છે? કોઈ પ્રશ્ન કરે તેનો જવાબ શું હોઈ શકે? એક જ જવાબ હોય, ભક્તનો જેવો ભાવ હોય એવા. તમે જે ભાવ લઈને ઠાકોરજી આગળ બેઠા હો ને પ્રભુ એવા થઈ જાય. તમને જો એવો જ્ઞાન માર્ગી ભાવ છે કે બધાને જમાડનારો એ છે, એને શું ધરવાનું? તો પ્રભુને ભૂખ નથી લાગતી. પણ તમારો ભાવ યશોદાનો છે, મારો લાલન ભૂખ્યો થયો હશે, એને આ રોગાવું એને આ રોગાવું, તો ઠાકોરજીને ચોક્કસ ભૂખ લાગે છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાં સતૈવ ભજામિ. ભગવાને સ્પષ્ટ કહ્યું છે તું જેવો ભાવ લઈને આવીશ ને હું એવો થઈ જઈશ. તમારો જો આવો યશોદાનો ભાવ છે તો પ્રભુને ભૂખ લાગે, નીંદ આવે, જાગે, પોડે, ખેલે. તમારો એવો ભાવ છે કે એ બધાને જમાડનારો, એ બધાને જગાડનારો, અમે એને કોણ જગાડનારો? જેવો તમે પ્રભુ રસરૂપ છે ને. વેદમાં બ્રહ્મને રસો વૈશ કયા, અને રસનો સ્વભાવ જેવા પાત્રમાં લો એવું થઈ જાય. પવાલામાં લો તો પવાલા જેવું, વાટકીમાં લો તો વાટકી જેવું, થાળીમાં લો તો થાળી જેવું. પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. તમારો જેવો પ્રેમ હોય ને ઠાકોર જેવા થઈ જાય. તમારા ભાવ પર આધાર રાખે છે. તમારે યશોદા બનીને ઠાકોરજી આગળ જવાનું છે, તમારે ગોપી બનીને જવાનું છે. ત્રિલોકને નચાવે છે એ બરાબર, પણ ગોપીના ભાવની પાછળ એ ત્રિલોકને નચાવનારો નાચે પણ છે, એ પણ સત્ય છે.
જેવો ભાવ એવા ભગવાન. હવે તો પ્રભુ મોટા થયા, બાળકોને ભેગા કર્યા અને ટોળકી બનાવી અને નક્કી કર્યું બાળકોની સાથે, જો આપણું આ મંડળ નિયમ એક જ, જે મળે વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ ને માર મળે તો માર, જે મળે વેચીને ખાવાનું. અને હવે તો ગોપીઓ ફરિયાદ લઈ લઈને યશોદાજી પાસે આવે. સવાર પડે ને બૂમ પાડે, અરે યશોદા બહાર આ. યશોદાજી દોડતા દોડતા કામ છોડીને, શું છે? આ તારો લાલન જો. વત્સાન મંચન પચિત સમયે ક્રોશ સંજાત હાસઃ. અમારા વાછરડાઓને ક સમયે છોડી દે છે. હજી તો ગાયને દોવાની બાકી હોય એના પેલા ગાય વાછરડાને છોડી દે, બધું દૂધ પી જાય, અમે દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કે બહુ સારું કરે છે મારો લાલ. ગાયના દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે અને તમે એને પીવા દેતા નથી. મારા લાલને બહુ સારું કર્યું. વિવિધ પ્રકારના ઉરાહના લઈને યશોદાજી પાસે આવે, પણ ઉદ્દેશ્ય ઠાકોરજીના દર્શન કરવાનું હોય. આ લાલન કેવું કેવું ઉદ્દંડી થઈ ગયો છે. અમારા ઘરે માખણ ચોરી કરીને ખાય છે, તમારા ઘરમાં આટલું આટલું ભર્યું છે, પણ ખબર નહીં કેવો તમે લાલનને જણ્યો છે. એવા એવા તો એને ચોરી કરવાનો ઉપાય આવડે છે. છાનો માનો આવે. એકવાર અમારા ઘરે આવ્યો, ગોપી કહેવા લાગી, મારા પતિની ચોટલી અને મારા ચોટલાને ગાંઠ મારીને જતો રહે. અને માખણનું માટલું ઉતાર્યું, તાળી વગાડી, અમે બંને જાગ્યા અને પાછા ધડામ દઈ નીચે ઠેંગો બતાવીને ભાગી જાય. એવા એવા તો ઉપાય કરે છે. એકવાર ચંદ્રાવલીએ કહ્યું કે મારા ઘરે ચોરી કરીને બતાવો ત્યારે સાચો. પ્રભુએ કહ્યું તારા પર પણ કૃપા કરીશ. નાનકડી ગોપીનો વેશ ધરાવી, ઘૂંઘટો તાણી ચંદ્રાવલીનો દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખોલ્યો, જુએ તો એક નાનકડી ગોપી અને લાંબો ઘૂંઘટો તાણ્યો છે. પૂછ્યું કોણ છે તું? અરે મને ના ઓળખી, તારી નાની બેન ભદ્રાવલી. અરે મારી નાની બેન ક્યાંથી આવી? તું પરણીને ગઈ ને પછી મારો જન્મ થયો છે. નીચેથી ઉપર જુએ, આખું શરીર ઢંકાયેલું ને હાથ દેખાયા, એ પણ કાળા કાળા. ચંદ્રાવલી કે અરે અમારા બાબા ગોરા, મૈયા ગોરી, હું ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ? વાંક માનો છે. તારો જન્મ થવાનો હતો ત્યારે તો માખણ મિશ્રી બહુ ખાધા, અને મારો જન્મ થવાનો હતો ત્યારે જાંબુની સિઝન ચાલતી હતી. કાળા કાળા જાંબુ ખાય ને કાળા કાળા યમુનાજીમાં ના, એટલે હું કાળી થઈ. ઠાકોરજી જોઈને જ આવેલા કે હમણાં જળ ભરવા જશે. અને ચંદ્રાવલીએ કહ્યું સારું થયું બેન, તું આવી ઘરમાં થોડું મારું કામ કર, થોડું ઘર ચોખ્ખું કરી દઈશ, હું જલ ભરીને આવું. ઠાકોરજી કે તું જા તો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખીશ. અને પેલી તો માટલું લઈને ગઈ અને જ્યાં કુવાની પાસે બધા સખીઓ સાથે વાત કરે, અરે આજે મારી નાની બેન આવી અને અમારા ઘરમાં બધા ગોરા ને કાળી. બધી ગોપીઓ કે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય. અને પેલીને યાદ આવ્યું, માટલું ફેંક્યું, દોડતા દોડતા ગઈ. અને અહીંયા તો પ્રભુએ બધા સખાઓને બોલાવ્યા, માખણ મિશ્રી ખાધા. માખણ લઈ અને દહેલી ઉંબરો હોય ને એમાં લગાડી આસપાસ. અને ઠાકોરજી જ્યાં દૂધની મટકી મોઢામાં માંડી, દરવાજો ખોલીને જ્યાં ચંદ્રાવલી આવી, સીધી માખણમાં પગ પડ્યો, લપસી. ઠાકોરજી મુખમાં ભરેલું દૂધ પિચકારી મારીને ભાગે. ફરિયાદ કરવા આવી, અરે તારો કનૈયો કેવો ઉદંડી થયો છે, કેવા કેવા ઉપાય કરીને ચોરી કરે છે. યશોદાજી કે પણ છીકા ઉપર મૂકો ને. અરે છીકા સુધી પહોંચી જાય છે. તળાવમાં જાય, કમળની નાળ હોય ને એ લઈ આવે. એક સખાને નીચે ઘોડો બનાવે, ઉપર ચડે અને કમળની નાળ મટકીમાં નાખે અને લઈને સીધો ઊંડો શ્વાસ લે અને બધું દૂધ પી જાય. આ સ્ત્રોતો હમણાં આપણે વાપરીએ છીએ, શોધી છે ભગવાને. બધું દૂધ પાન કરી જાય. કેવા કેવા તોફાન કરે. એકવાર એક ગોપી કહ્યું મારે ત્યાં ચોરીને કરીને બતાવો, ત્યારે જાણો. પ્રભુ કહ્યું તારે ત્યાં પણ કરીશું. પ્રભુ એના ઘરે પધારે અને સંતાઈને ઊભી હતી, પકડ્યો એનો પ્રભુનો હાથ. આજે તો યશોદાજીને બતાવીશ કે કોણ ચોરી કરે છે. અમે જઈને કહીએ ત્યારે માનતા નથી યશોદાજી. આજે રંગે હાથ તને પકડ્યો છે, આજે યશોદાજી માનશે. અને પકડીને લઈ ગઈ અને પાછળ બધા ટોળકી હો 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 કરતા કરતા. અને પાછળ પાછળ એક ગોપીનો દીકરો એ પ્રભુની ટીમમાં પાછળ પાછળ આવે. વચમાં બજાર આવ્યું અને સસરાજી દુકાને બેસેલા, એટલે ગોપીએ ઘૂમતો તાણે. ઠાકોરજીને થયું કે હવે મોકો છે. કેવા લાગે, અરી ગોપી મારો હાથ દુખે છે, ક્યારનો તે પકડી રાખ્યો છે. હું કેવો કોમળ, તારો હાથ કેવો કઠોર. એમ કર પકડી રાખ, પણ હાથ તો બદલી લે. આ છોડીને આ પકડી લે.
ગોપીને પણ દયા આવી, હા કનૈયો કેવો કોમળ છે, ઠીક છે આ હાથ છોડ, બીજો લાવ. અને જ્યાં હાથ છોડ્યો પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢીને મોઢામાં ભરી દીધી, મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં. અને આ તો પકડીને લઈ ગઈ યશોદાજી આગળ. અરે યશોદા બહાર આવો, જો આજે ચોરને પકડીને આવી છું. ઠાકોરજી છાના માના દોડતા ગયા, નંદાલયની પાછળ કૂદકો મારી સૈયા મંદિરમાં જઈને પડી ગયા. જો ચોરને પકડીને લાવી. યશોદાજી બહાર આવે, જુએ એના દીકરાનો હાથ પકડ્યો છે. યશોદાજી કે હું નહીં, તું જો. અને જ્યાં ઘૂંઘટો ખોલીને જોયો, જો અરે ચિંટુ તું ક્યાંથી? અરે મારા લાલન પર હાથ લગાડે છે, મારો લાલન તો સૈયા મંદિરમાં છે. અરે લાલન બહાર આવ તો. ઠાકોરજી આંખ મસલતા મસલતા બહાર આવ્યા. અરે મૈયા પોડવા તો દે. અને પેલી ગોપી આમ ચકિત થઈને જુએ, હમણાં હાથમાં હતો ને હમણાં સૈયા મંદિરમાંથી ક્યાંથી નીકળ્યો? શું છે મૈયા? આ ગોપી એમ કહે છે કે તું આના ઘરે ચોરી કરવા ગયો. ભૈયા આને છે ને ભૂત વળગ્યું છે. આના કાનમાં એક મંત્ર કહીશ ને પછી આવું ક્યારે નહીં થાય. નજીક આવ્યા અને ગોપીને નીચે બેસાડીને કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. મૈયા મેં આના કાનમાં મંત્ર કહી દીધો છે, હવે વાંધો નહીં આવે. જાત જાતના ઉપાયો કરે ઠાકોરજી. એકવાર એક નવી વહુ પરણીને આવી. સાસુએ કહ્યું, જો હું જલ ભરવા જાઉં છું, એક 7 વર્ષનો સુંદર બાળક આવશે. એવું કાલું કાલું મીઠું મીઠું બોલશે, પણ એની વાતમાં જરાય આવતી નહીં. અને લે આ દોરડું આ થાંભલા સાથે આપણા ઘરે આવે તો બાંધી રાખજે, પછી હું એને સમજી લઈશ. કારણ કે તને એની જોડે સમજતા નહીં ફાવે. તું હમણાં આવીશ ને ભોળીશ. જ્યાં સાસુ જલ ભરવા ગયા, દરવાજો ખટખટ્યો. જ્યાં દ્વાર ખોલ્યું, એવું સુંદર 7 વર્ષનું લાલન, વાંકડિયા કેસ, એવું સુંદર મુખારવિંદ. આ ગોપી તો મુગ્ધ બનીને જોવા લાગી. પછી યાદ આવ્યું, અરે હા સાસુ આના માટે તો કહી ગયા છે. લાલનને કહ્યું, અરે ગોપી થોડો સો માખણ તેરે ઘર મેં હે? થોડુંક માખણ છે, મારા ગળામાં ખૂંચી રહ્યું છે, થોડુંક માખણ આપ એટલે મારું ગળું ઠીક થઈ જાય. પેલી ગોપી સમજી ગઈ કે આ એ જ લાગે છે. અને સાસુ દોરડું આપીને ગયા છે કે આને બાંધી રાખજો. અને લાલનને કહેવા લાગ્યા. વહુએ કહ્યું, જો બોળી ગોપી, મારા સાસુ કહી ગયા છે કે જો તું ઘરે આવે ને તો તને આ દોરડાથી થાંભલામાં બાંધી દેવું. ઠાકોરજી કે તો બાંધી દે, હું ક્યાં ના પાડું છું, બાંધી દઉં તને. કે હા ચાલ થાંભલા પાસે આવ. થાંભલા પાસે પ્રભુ આવે અને પેલી ગોપી પગથી આમ 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 દોરડું લે. ઠાકોરજી આમ હાથ પોળા રાખે અને આખું દોરડું વીંટી લે, એટલે હાથ આમ લઈ લે એટલે પાછું દોરડું પડી જાય. બીજી વાર ફરી બાંધવાનું શરૂ કર્યું, દોરડું પ્રભુ હાથ પોળા રાખે, પાછું આમ દોરડું બંધાય, પાછું હાથ લઈ લે, દોરડું પડી. 3 વાર એમ થયું. એટલે પ્રભુને થયું હવે મોકો છે. અરે તું અમારા ગામમાં આવી, પરણીને આવી, તારી માએ તને આટલું નથી શીખવાડ્યું? પેલી ગભરાઈ ગઈ. તને બાંધતા નથી આવડતું? કે ના લાવ તને હું શીખવાડું, લાવ દોરડું. પેલી ગભરાઈને ઠાકોરજીને દોરડું આપી દીધું. ઉભી રહી જાય અહીંયા થાંભલા પાસે. પેલી ઉભી રહી ગઈ. ઠાકોરજી કહ્યું, લા દોરડાનો છેડો પકડ. પેલી પકડી રાખ્યો. ઠાકોરજી નીચેથી ગોળ 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 આંટી મારતા અને જે છેડો હતો એમાં ગાંઠ બાંધી દીધી અને કહ્યું હવે શીખી ગઈ કે હા તો બંધાઈ લીધે આમને આમ. પણ પ્રભુ છોડાવ તો ખરા. ઠાકોરજી કહે આ તો પુષ્ટિ લીલા છે, મને બાંધતા આવડે છે પણ છોડતા નથી આવડતું. હું પકડું છું પણ કોઈને છોડતો નથી. એક વાર જેનો હાથ પકડ્યો એને ક્યારે ત્યાગતો નથી. અનેક પ્રકારના ઉપાય કરે, પણ જેના ઘરે ઠાકોરજી પધારે એ ગોપી તો ઉત્સવ કરે. ચોર તો માણસ છે, કઈ લઈને પેદા થતો નથી, મળે છે ને કે મારું છે તો બધું ભગવાનનું. ગોપીઓ તો પ્રભુને વિનંતી કરતા હોય, અમારા ઘરે પધારો, અમે આપના માટે તાજું માખણ રાખ્યું છે, આપ કૃપા કરવા પધારો. પ્રભુની રાહ જુએ ગોપી. श्याम सुंदर वा छोटे छोटे कनुवा, 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 मेरे घर आया करो माखन चुराया करो, मेरे घर आया करो, बुलाइए अपने घर प्रभु को, माखन चुराया करो, श्याम सुंदर वा छोटे छोटे कनुवा, श्याम सुंदर वा छोटे छोटे कनुवा, मेरे घर आया करो माखन चुराया करो, मेरे घर आया करो माखन चुराया करो.
ताली बजाते हुए प्रभु को आमंत्रित कीजिए। श्याम सुंदर वा मधुर मूरत वा, श्याम सुंदर वा मधुर मूरत वा, श्याम सुंदर वा मधुर मूरत वा, श्याम सुंदर वा मधुर मूरत वा। मेरे घर आया करो, बंसी बजाया करो, मेरे घर आया करो, बंसी बजाया करो। श्याम सुंदर वा छोटे छोटे कनुवा, श्याम सुंदर वा छोटे छोटे कनुआ, मेरे घर आया करो, माखन चुराया करो, मेरे घर आया करो, माखन चुराया करो। જે બોલાવશે એના ઘરે પધારશે। છુમ છુમ નાચ હરત મેરો મનુવા, झुम झुम नाच हरत मेरो मनुआ, છુમ છુમ નાચ હરત મેરો મનુવા, झुम झुम नाच हरत मेरो मनुआ। मेरे घर आया करो, रास रचाया करो, मेरे घर आया करो, बुलाइए प्रभु को। रास रचाया करो। श्याम सुंदर वा छोटे छोटे कनुआ, श्याम सुंदर वा छोटे छोटे कनुआ, मेरे घर आया करो, माखन चुराया करो, मेरे घर आया करो, माखन चुराया करो। श्याम सुंदर वा यशोदा के लल्लुआ, श्याम सुंदर वा यशोदा के ललुआ, किलक किलक हस खावत लडुआ, किलक किलक हंस खावत लडुआ, मेरे घर आया करो, लडुआ खाया करो, मेरे घर आया करो, लडुआ खाया करो। श्याम सुंदर वा छोटे छोटे कनुआ, 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 मेरे घर आया करो, बंसी बजाया करो, मेरे घर आया करो, बंसी बजाया करो। हाँ मेरे घर आया करो, माखन चुराया करो, मेरे घर आया करो, माखन चुराया करो। हाँ मेरे घर आया करो, रास रचाया करो, मेरे घर आया करो, रास रचाया करो। बोलो कृष्ण कन्हैया लाल की जय, माखन के चुरैया। की जय। માખન એટલે ગોપીનો તાજો ભાવ અને ભાવને હરવા માટે ઠાકોરજી પધારે છે। નવનીત જે નૂતન ભાવ છે ગોપીજનોનો એને લેવા માટે પ્રભુ પધારે છે। આપણે પણ ઠાકોરજીને ભોગ ધરીએ ત્યારે સામગ્રીને ઠાકોરજી પ્રસાદ બનાવી અને એમાં રહેલો આ ભક્તના ભાવનો અંગીકાર પ્રભુ કરે છે। મર્યાદામાં ભગવાન સ્વીકાર કરે અને પુષ્ટિમાં પ્રભુ અંગીકાર કરે। સ્વીકારમાં સ્પર્શ કરીને પાછો આપે, અંગીકારમાં સ્પર્શ કરી એને ભગવદ રૂપ બનાવીને પાછો આપે। અંગીકાર અંગરૂપ બનાવી દે, ભગવદ રૂપ એને બનાવી દે, એટલે ભગવત પ્રસાદ પણ ભગવદ રૂપ છે। ત્યાં સ્વીકાર, અહીંયા અંગીકાર। ચોર તો માણસ છે, કાંઈ લઈને આવતો નથી, છતાંય બધા પર પોતાનો હક જતાવવા માંગે। માલિક તો એ છે કે જેનું બધું જ છે। આગળ મૃતિકા ભક્ષણની લીલા આવી। એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ પર ખેલી રહ્યા હતા। ખેલતા ખેલતા માટીનો ગોળો બનાવીને પ્રભુએ મુખમાં પધરાવ્યો। દાઉજી જોઈ ગયા। લાલન, तुमने मिट्टी खाई? मैया से कह दूंगा, कही दो। यशोदा जी ने फरियाद करी,
मैया मैया लाला ने माटी खाई। यशोदा जी दौड़ता आवे, लालन ये लोग क्या कह रहे हैं, तुमने मिट्टी खाई? देखो झूठ मत बोलो, इन सबने देखा है। और लालन बोले, नाहम भक्षितवान अम्ब सर्वे मिथ्या विशंसिनः। अम्ब भैया मैंने मिट्टी नहीं खाई। तो ये सब कह रहे हैं सर्वे मिथ्या विशंसिनः, सब झूठ बोल रहे हैं। यदि सत्य गिरस्तर ही समक्षम पश्य मे मुखम। अरे तने भरोસો ना આવતો હોય તો મારું મુખ ખોલીને જોઈ લે। યશોદાજી ને કહા, હા લાલન મુખ ખોલો। હવે અહીંયા વિદ્વાનો ને આચાર્યો ને સંતો ને ચર્ચા થઈ, ભગવાન ક્યારે ખોટું બોલે? અસત્ય બોલે ભગવાન હોય? ભગવાને મોઢામાં માટી મૂકી છે તો ભગવાન ના કેમ પાડે છે? અસત્ય કેમ બોલી રહ્યા છે? તો કહ્યું આચાર્યો કે માટી મોઢામાં મૂકી વાત સાચી, પણ ભગવાને ખાધી નથી। એક જ્ઞાન પરક અર્થ કર્યો, જેમ ઉપનિષદમાં વાત આવે છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે। જેમ બે પક્ષી છે, એક વૃક્ષની ડાળ પર બેઠા છે, એક જીવાત્મા ને બીજો પરમાત્મા। જીવાત્મા રૂપી પક્ષી ખાટા મીઠા ફળ ખાય છે અને સુખ દુઃખનો અનુભવ કરે। પરમાત્મા રૂપી પક્ષી દ્રષ્ટા ભાવે ને જોઈ રહ્યો છે, એટલે કે પરમાત્મા દ્રષ્ટા છે, ભોગતા નથી। ઉપનિષદની જે જ્ઞાન પરક વાત છે કે ભગવાન ભોગતા નથી, દ્રષ્ટા છે। અને આચાર્યો બીજો અર્થ કર્યો, ભગવાને માટી મોઢામાં મૂકી પણ ખાધી નથી, તો આવું કેમ બને? તો અર્થ બતાવ્યો કે જ્યારે પૂતના બાળકોના પ્રાણ હરતી હરતી નંદાલયમાં આવી, કેટલાય વ્રજવાસીઓના બાળકોના પ્રાણ લઈ લીધા, બધા પૂતનાની અંદર હતા। અને પૂતનાના પ્રાણ જ્યારે ભગવાને લીધા ત્યારે બધા વ્રજવાસીઓના બાળકોના પ્રાણ પણ ભગવાને સ્વીકાર કર્યા। અને ભીતર રહેલા એ વ્રજવાસીના બાળકોએ કહ્યું, પ્રભુ વ્રજમાં અમને જન્મ મળ્યો, પણ વ્રજની મહત્તા જેનાથી છે એ છે વ્રજની રજ, અને વ્રજરજથી અમે વંચિત રહી ગયા છીએ। કારણ કે વ્રજની રજની મહત્તા એવી છે કે મુક્તિએ જ્યારે ભગવાનને કહ્યું કે ભગવાન હું તો બધાને મુક્તિ આપું છું, પણ મારી મુક્તિ ક્યારે? મુક્તિ કહે ગોપાલ સો मेरी मुक्ति बताए। અને ત્યારે ભગવાને કહ્યું, વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય। વ્રજની રજ ઉડીને તારા માથા પર લાગે તો વ્રજની રજની એવી મહત્તા છે જે મુક્તિને પણ મુક્તિ આપવા સામર્થ્ય છે। તો વ્રજવાસીના બાળકો કહે, પ્રભુ અમે આપનામાં પ્રવેશ કર્યો પણ વ્રજ રજને ન પામ્યા, કૃપા કરો પ્રભુ, એ વ્રજરજનો આસ્વાદ અમને કરાવો। અને ત્યારે ઠાકોરજીએ માટીનો ગોળો લીધો, મુખમાં મૂક્યો, ખાધી નથી, વ્રજવાસીના બાળકોને ખવડાઈ છે। એટલે ભગવાન ખોટું બોલતા નથી। મૈયાએ કહ્યું, ઠીક હે લાલન મુખ ખોલો। અને ભગવાને જ્યાં મુખારવિંદ ખોલ્યું, ગ્રહ નક્ષત્રો સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા। ચકિત થઈ ગયા યશોદાજી, અરે આ મારું બાળક છે કે કોઈ બ્રહ્મ છે સાક્ષાત, આ કોઈ દેવની માયા છે? અને આ જો સાક્ષાત ઈશ્વર છે, કારણ કે સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વીમાં વ્રજ પ્રદેશમાં બ્રહ્માંડ ઘાટ ને પોતાને ઉભેલા યશોદાજીએ જોયા। ચકિત થઈ ગયા યશોદાજી, અરે જો આ ઈશ્વર છે તો મેં કેટલા અપરાધ કર્યા છે, કેટલા અપરાધ મેં કર્યા, આની તો મારે પૂજા કરવી જોઈએ, અને મેં તો આને મારા બાળકની જેમ રાખ્યો। ભગવાનને થયું કે આ તો પાછું ઊંધું પડ્યું, હું વ્રજમાં સેવાનો આનંદ લેવા આવ્યો છું, પૂજાનો નહીં। કારણ કે જ્યાં વિધિ પ્રધાન હોય એ પૂજા, જ્યાં સ્નેહ પ્રધાન હોય એ સેવા। પૂજા ને સેવાનો આ જ ફરક છે। પૂજામાં જે ષોડશોપચાર કે પંચોપચાર પૂજા કરીએ, ભલે શિયાળો હોય તો ઠંડુ પાણી ચડે તો ઠંડુ જ ચડે, એમાં પછી ગરમ કરવા ન જવાય, પણ સેવામાં તો યથા દેહે તથા દેવે। જે અમારા દેહને અનુભવ થાય એ મારા ઠાકોરજીને પણ થાય। વૈષ્ણવ શીતકાલમાં ગરમ જળ કરે, ઠાકોરજીને સ્નાન કરાવે, જે અમારા દેહને અનુભવાય અમારા ઠાકોરજીને અનુભવાય। આ સેવા માર્ગ છે। બે પદ્ધતિ આપણા હિન્દુ ધર્મમાં ચાલે છે, પૂજા પદ્ધતિ, બીજી સેવા પદ્ધતિ। પૂજામાં બધી વિધિની પ્રધાનતા,
ત્યાં ગણપતિનો ભાવ સોપારીમાં કરો તો ત્યાં ગણપતિ બિરાજી જાય. અને નાડા છડી મૂકીને કે વસ્ત્રમ સમર્પયામી. અને એ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી એમ કે આ નાડા છડી તું પહેરીને બતાવ તો હું પહેરું. અહીંયા તો યથા દેહે તથા દેવે, આપણા દેહને જેવું જોઈએ, જેવી ઋતુ, જેવા વસ્ત્રો, ઋતુ પ્રમાણેના વસ્ત્રો, એવા શૃંગાર અહીંયા ઠાકોરજીને એ પ્રકારે ધરવામાં આવે. ઉષ્ણકાલ હોય તો એવા વાઘા, એવા વસ્ત્રો, શીતકાલ હોય તો એવા વસ્ત્રો, એવા વાઘા, એવા શૃંગાર. આપણે ત્યાં માનસિંહનો પ્રસંગ આવે છે ને વાર્તા સાહિત્યમાં, રાજા માનસિંહ આવ્યા મથુરામાં દર્શન કરવા માટે. બધે ગયા અને જેઠ મહિનો આવો ઉષ્ણકાલ અને બધા રાજા આવે છે એમ ખબર પડી એટલે ભારે ભારે શૃંગાર વસ્ત્રો ધરાવ્યા રાજા દર્શન કરવા આવે. રાજાને એમ થયું કરે આવા ઉષ્ણકાલમાં મને બતાવવા માટે આવા ભારે ભારે શૃંગાર ઠાકોરજીને ધરાવે. કોઈએ કહ્યું અહીંયા ગિરાજી પર શ્રીનાથજી પ્રગટ થયા છે અને દર્શન કરવા માટે ઈચ્છા થઈ. અને જ્યાં ગયા દર્શન કરવા અને ઉષ્ણકાલમાં રાજભોગના કિમાડ ખુલ્યા, ખસના પડદાઓ લાગ્યા છે, અત્તરનો છંટકાવ થયો છે, ફુવારાઓ ચાલી રહ્યા છે, હલકા વાઘા અને વસ્ત્ર ઠાકોરજીએ ધર્યા. અને એવી ટાઢક મનમાં થઈ કે માનસીના મુખમાંથી નીકળ્યું કે બાકી બધે તો પ્રદર્શન છે, દર્શન તો અહીંયા થઈ રહ્યા છે જ્યાં ઠાકોરજીના સુખનો વિચાર થાય, જ્યાં પ્રભુના સુખનો વિચાર થાય. એ સેવા અહીંયા સ્નેહની પ્રધાનતા છે, ત્યાં પૂજાની પ્રધાનતા છે. અને દરેક જગ્યાના વિધાન છે. જો જે દેવતાને જે રીતે વિધિ હોય એ રીતે જ કરાય. આપણે ત્યાં પંચદેવ ઉપાસના છે, દરેક દેવતાની પૂજન વિધિ છે, ઉપાસના વિધિ છે. પલનામાં ઠાકોરજીને પધરાવી બરાબર, પણ મહાદેવજીના પલના કરો તો એ ગભરાઈ જાય કે આ હું અજન્મા અમર ને મારી જોડે આ શું કરે છે. એનું અપમાન કહેવાય. જો જે દેવતાને જે રીતે એની વિધિ વિધાન હોય એ પ્રમાણે જ કરવું જોઈએ. અમુક મનોરથો ફેમસ થઈ જાય, હિંડોળા અને બધા, તો બધાને હિંડોળામાં ના પધરાવાય. જેની જે લીલા હોય એ પ્રમાણે જ એની પૂજા અને સેવા થાય. કોઈ નાનું બાળક ઘરમાં આવે અને એને ઘૂઘરો બતાવો, ચોકલેટ બતાવો તો રાજી થાય. ઘરડા બાપા આવ્યા હોય ને એની આગળ ઘૂઘરો કરો તો લાફો મારે. એમ લાલનને ઠાકોરજીને જે રીતે ટ્રીટ કરાતા હોય તો એ એમને એ રીતે જ કરાય, પણ મહાદેવજીને કે બીજા કોઈ દેવતાને એ રીતે ન કરાય. એનું અપમાન થઈ જાય. તો દરેકનું એક ઉપાસના પદ્ધતિ છે અને એ પદ્ધતિથી જ એમને કરાય. લોકો એમ કે અમને તો જેવો ભાવ આવે એવો કરીએ, એ કઈ યોગ્ય પક્ષ નથી. જે વિધાન હોય એ પ્રમાણે કરાય, વિધાનની અવહેલના ન કરાય. અમારા મનમાં આવ્યું એટલે કર્યું, અમને આવો ભાવ થયો, સબરી એઠા બોર ધર્યા તો આપણે ચાકી ચાકી ન ધરાય, કારણ કે આપણે સબરી નથી. લોકો સારા સારા કોટેશનો લઈ લે ગ્રંથમાંથી, એને અનુકૂળ આવતા પત્રમ પુષ્પમ બલમ તોયમ, ભગવાન તો ભાવના ભૂગ્યા, પત્ર ધરો પુષ્પ ધરો આરોગે. કોના આરોગે? તદહમ ભક્તિરૂતમ અસ્નામી. એ ભક્તના, આપણે હજી ભક્ત થયા નથી, ભક્ત થવાની પ્રોસેસમાં છીએ. અને પ્રોસેસમાં છીએ તો બધી વિધિ વિધાન આપણે પાળવા જોઈએ. સિદ્ધાંતોનું અનુકરણ થાય, ભાવનાઓનું અનુકરણ ન થાય, કૃપાનું અનુકરણ ન થાય. ભગવાને કોઈના ઉપર વિશેષ કૃપા કરી હોય એનો અર્થ એ નથી થતો કે બધાને છૂટ મળી ગઈ. આપણે તો શાસ્ત્રોના ઇન્સ્ટ્રક્શન જ ફોલો કરવા પડે. શાસ્ત્ર વિધાન, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે ભગવદ્ ગીતા કહે છે. ય શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. ગીતાજીમાં ભગવાન કહે શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કરે છે એને નથી સુખ મળતું, નથી પરમ ગતિ મળતી, નથી પરમ ફળ મળતું. અને એટલા માટે કોઈના ખોટા એક્ઝામ્પલ લઈ અને અનુકરણ કરવું નહીં. કોઈ મહાન ભક્તોના અનુકરણ કરાય નહીં, કારણ કે આપણે એવા થયા નથી. એ ભક્ત માટે કહેવાયું છે કે જે ભક્ત બની ચૂક્યા છે એ પછી પત્ર ધરે, પુષ્પ ધરે કે જે કંઈ પણ ભાવથી ધરે ભગવાન સ્વીકારે છે. પણ આપણે તો કોશિશ કરવી કે ઉત્તમમાં ઉત્તમ વિધિ વિધાન કરી અને પ્રભુને લાલ લડાવી શકીએ. તો પૂજા પદ્ધતિ ને સેવા પદ્ધતિ, પૂજામાં આહ્વાનથી લઈ વિસર્જન છે. બોલાવવામાં આવે ને વિસર્જન પણ કરવામાં આવે. પુષ્ટિ સેવામાં તો સાક્ષાત સ્વરૂપ છે, અને સ્વરૂપનું આહ્વાન વિસર્જન ન હોય એ તો પ્રગટ સ્વરૂપે બિરાજે છે, સાક્ષાત છે. ત્યાં તો બોલાવવામાં આવે ને પાછા મોકલી દેવામાં આવે. અહીંયા તો પધાર્યા એટલે પછી પ્રગટ બિરાજે છે, પછી સાક્ષાત કૃષ્ણ તમારા ઘરે બિરાજે છે એવો ભાવ રાખીને સેવા કરવાની. જો આપણે ત્યાં શ્રીનાથજી જાઓ તો મંગળાથી શયન સુધીની સેવા હોય ને,
એ શું છે મંગળાતિશયન? ઠાકોરજીનું ડેલી રૂટીન છે કે વ્રજમાં ઠાકોરજી કઈ રીતે રહેતા અને વ્રજભક્તો પ્રભુની કઈ રીતે સેવા કરતા, એની ભાવના, એની અનુકરણ આપણે હવેલીમાં ને સેવાક્રમમાં કર્યું છે. હવેલી એટલે શું? હવેલી ફારસી શબ્દ છે. સુસજ્જ વિશાળ ઘર એને હવેલી કહેવાય. એટલે કે નંદ બાબાનું ઘર એ હવેલી, નંદાલય જેને કહીએ. અને નંદ બાબાના ઘરમાં ઠાકોરજી રહે છે. અને આ વૈષ્ણવો વ્રજભક્ત બની અને ભગવત દર્શન કરવા જાય છે. જેમ નંદાલયમાં જતા ને ગોકુળમાં વ્રજભક્તો દર્શન કરવા, સેવા કરતા. કારણ કે ભક્તિ કેવી કરવી એમ જ્યારે શાસ્ત્રોને પૂછવામાં આવ્યું, નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું, યથા વ્રજ ગોપિકાના. કોના જેવી ભક્તિ કરી? ભક્ત તો અનેક છે. નારદ છે, પહેલા છે, ધ્રુવ છે, કેટલા ભક્તો છે. કોના જેવી ભક્તિ કરી? ત્યારે શાસ્ત્રોએ કહ્યું કે જેની ભક્તિ ભગવાનને સર્વથી વધારે ગમી હોય એવી ભક્તિ કરો. તો ભગવાનને સર્વથી અધિક ભક્તિ કોની ગમી? તો નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું, યથા વ્રજ ગોપિકાના. જે રીતે વ્રજમાં ગોપીજનોને ભક્તિ કરી એવી ભક્તિ કરો. અને એવી ભક્તિ એ આપણો સેવાક્રમ. જેમ મંગળાથી શરૂ થાય ને, સવાર પડે ગોકુલમાં, શંખનાદ કરે સખાઓ, ગૌશાળામાં રહેલી ગાયો ગળામાં બાંધેલી ઘંટડીઓને હલાવે એટલે 3 વાર ઘંટનાદ થાય. અને લાલનને જાગવાનો સમય થાય. સમગ્ર વ્રજભક્તો નંદાલયના ચોકમાં આવી ગયા છે. ઠાકોરજી સૈયા મંદિરમાં પહોળેલા છે ગાઢ નિંદ્રામાં. અને યશોદાજી મંગલ ભોગની બધી તૈયારી કરી રાખી છે. અને હવે લાલનને જગાવવા માટે, મંગળા કરાવવા માટે પધાર્યા. લાલન જાગો હો ભયો ભો. લાલન જાગો હો ભયો રે. લાલન જાગો હો ભયો. પ્રભુ કે જાગવે કી બેલા ભઈ. અને પ્રભુ આંખ મસલતા મસલતા જાગ્યા. યશોદાજીએ ગોદમાં લીધા લાલનને અને ગોદમાં લઈ મંગલ ભોગ જ્યાં સાજ્યો છે ત્યાં લાલનને પધરાવ્યા. મંગલ ભોગ પ્રભુ આરોગ્યા અને મંગલ ભોગ સરાયો. અને ત્યાં તો ચોકમાં સમગ્ર વ્રજવાસીઓ મંગળાના દર્શન કરવા માટે ઊભા છે. અને નિજ મંદિરના દ્વાર યશોદાજીએ ખોલ્યા અને સિંહાસનમાં બિરાજેલા લાલનના દર્શન થયા. વ્રજવાસીઓ જય ઘોષ કરવા લાગ્યા, બોલીએ ગોવર્ધન નાથ કી જય, મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ. અને યશોદાજીએ આરતી લાલનને કરી, મંગલ આરતી ગોપાલ કી મારે. મંગલ આરતી ગોપાલ કી માય. મંગલ આરતી गोपाल की माँ। आप सब अपने मन में भावना करना, आप ब्रज में हो, नंदालय में चौक में दर्शन करने आए हो, तो कोई ब्रज भक्त बनकर भावना करना। आ छे आपણા 8 સમયના દર્શન। મંગળા આરતી થઈ, જો પૂજામાં આરતી કરીએ ને ત્યારે આરતી લેવીએ જેથી પૂજનનું ફળ મળે, સ્વરૂપ જ્યોત દ્વારા હૃદયમાં બિરાજે। પણ સેવા માર્ગમાં વિધિ એ જ છે, ક્રિયા એ જ છે, પણ નજર ઉતારવાના ભાવથી આરતી થાય, એટલે હવેલીમાં આરતી લેવાતી નથી। નજર ઉતારેલું તો ખૂણામાં મૂકી દઈએ ને, લઈએ ને, અને એટલા માટે હવેલીમાં આરતી લેતા નથી, કારણ કે નજર ઉતારીએ છીએ। શ્રૃંગારનો સમય થયો, ગોપીજનો નૂતન શ્રૃંગાર અને વસ્ત્રો સિદ્ધ કરી રાખ્યા હતા, લઈને આવ્યા। લાલનને સોનાના પટ્ટા ઉપર પધરાવવામાં આવ્યા, સુંદર જલ સિદ્ધ કરીને રાખ્યું છે અત્તર પધરાવીને, અને જલનો સોનાનો લોટો ભરી ઠાકોરજીના મસ્તક પર નાખ્યો, સ્નાન કરાવ્યા। આવો ગોપાલ શ્રૃંગાર બનાવો, આવો ગોપાલ શ્રૃંગાર બનાવો, આવો ગોપાલ શ્રૃંગાર બનાવો, આવો ગોપાલ શ્રૃંગાર બનાવો।
અંગવસ્ત્ર કર્યા પ્રભુને, અને અંગવસ્ત્ર કર્યા બાદ કેસ ઓઢ્યા છે, અને હવે પાગ બાંધવાની શરૂઆત કરી. ફેટો લઈ એક 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 પેચ દઈ પાગ બાંધી ઠાકોરજીને વસ્ત્રો આદિ ધરાઈને પાગ બાંધી, તિલક ધરાવ્યું અને એક એક શૃંગાર ધરાવ્યા. એવા સુંદર શોભા લાગે અને વર્ણન કરતા ભક્તો ગાય. શોભાજ ભરી બની આઈ, શોભાજ ભરી બની આઈ. સમગ્ર શૃંગાર પ્રભુને ધર્યા, નકશીક શૃંગાર ધર્યા, અત્તર સમર્પિત આદિ કર્યું, અને જેવો ઋતુ જેવો મનોરથ એવા વસ્ત્રને શૃંગાર. એટલામાં સ્વામીજી આરસી દર્પણ લઈને પધાર્યા. ઠાકોરજીના હાથમાં વેણું આપી અને વેણું ધરી ઠાકોરજી હસ્તમાં, અને આજે મનમાં થયું સ્વામીજીને કે આજે આપ કરતા હું અધિક સુંદર લાગુ છું. ઠાકોરજી કે ના ના, મારા શૃંગાર વધારે સુંદર છે. અને દર્પણ એકબીજાને દર્શન કરાવે છે, અને બંને એક દર્પણમાં દર્શન કરે, કહે તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારો. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. આરસી બતાવી, વેણુ વડી કરી લીધી, ગોપી વલ્લભ ભોગ પ્રભુ આરોગ્યા. હવે તો રાજભોગનો સમય થઈ ગયો. ઠાકોરજી ગાયોને લઈ અને વનમાં પધારે છે. છાક બાંધી દીધી છે યશોદાજીએ, અને છાક લઈ અને યશોદાજી આપી સખાઓની સાથે ગ્વાલોને ચરાવતા ચરાવતા, ઠાકોરજી ગાયોને ચરાવતા ચરાવતા વનમાં પધાર્યા, અને ત્યાં છાક આરોગવા માટે બધા સખાઓ સાથે બિરાજ્યા. મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. રાજભોગના દ્વાર બંધ થયા. ઠાકોરજી ગૌચારણ કરીને થાકી ગયા, એટલે એક મૂળ વૃક્ષના મૂળ પર મસ્તક રાખી પ્રભુ પડી ગયા, એટલે એને અનવસર કહેવાય.